નમસ્તે બધાને. આજના મુખ્ય કાર્યક્રમમાં આવો સંગાતે સુખ મેળવીએ માં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ છેલ્લા 50 વર્ષથી આજે 51મું વર્ષ ચાલુ છે અને શૈક્ષણિક સાથે સમાજમાં સંસ્કારનું સિંચન પણ કેવી રીતે થાય તેમજ વિદ્યાર્થીઓના સ્કિલ બાબતે ઘડતર કેવી રીતે થાય એ બધી જ પ્રવૃત્તિઓ ચાલે છે અહીંયા. તો આજ રોજ એક મણકો શરૂ કરવામાં આવી રહ્યો છે જે વિચારનું વલણ જેવો છે. તો સૌને અરજી છે કે હર મહિને એક વખત એક વીકમાં એક દિવસ આવો મણકો ચાલવાનો છે. આપ સૌ પધારશો. અહીંયા ઉપસ્થિત શ્રી વાલજીભાઈ પટેલ જે અહીંયાથી જ રિટાયર્ડ થયા મેથ્સના ટીચર તરીકે, તેમનું હાર્દિક સ્વાગત કરું છું. એમની બહુ સારી પ્રવૃત્તિ છે અત્યારે સ્વાધ્યાયને લઈને તેમજ સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ કેવી રીતે સ્થપાય એનું સતત ચિંતન કરી રહ્યા છે. વિશ્વગુરુ કૃષ્ણ ભગવાનની સતત સમજી રહ્યા છે. સાથે સાથે અહીંયા જીતેન્દ્રભાઈ શાળવી જે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાંથી સિનિયર ઓફિસર તરીકે રિટાયર્ડ થઈ અત્યારે સંઘમાં એક સારી ભૂમિકા ભજવી રહ્યા છે તેમજ સમાજમાં પણ સારી સેવા આપી રહ્યા છે. અને જે પ્રબોધક છે આપણી વચ્ચે સુરેશભાઈ, એમનો હું પરિચય આપી રહ્યો છું. એમને બાળપણથી પ્રતિષ્ઠા શિખરો શીર કરેલી 1 થી 10 ધોરણમાં સતત પ્રથમ ક્રમાંકે પાસ થયા છે. ધોરણ 12 સાયન્સમાં મણિનગર સેન્ટરમાં ફર્સ્ટ આવેલા. ત્યારબાદ એમને એલડી એન્જિનિયરિંગમાંથી સિવિલ એન્જિનિયરિંગ તરીકે એન્જિનિયરિંગ પૂરું કર્યું અને ગોલ્ડ મેડલ લાવ્યો. આ એમની શૈક્ષણિક શ્રેષ્ઠતા હતી. પુસ્તક વાંચવાની તાલાવેલી એ ધોરણ 8માં જ સ્કૂલના પ્રિન્સિપલે લાઇબ્રેરી સંભાળવાની જવાબદારી સોંપી. તે દરમિયાન લગભગ 100% પુસ્તકો એમને લાઇબ્રેરીના વાંચી દીધા હતા 8 થી 10 ધોરણ સુધીમાં. ત્યારે જ તેમનો જ્ઞાનનો દીપક પ્રજ્વલી ઉઠ્યો હતો. ત્યારબાદ હોલેન્ડમાં એમને જે માસ્ટર અભ્યાસ કરવા માટે લગભગ 70 દેશના વિદ્યાર્થીઓ આવ્યા હતા. ત્યાં તેમને પ્રથમ નંબર મેળવી ભારતનું નામ ઉજળું કરી અને ખૂબ મોટી નામના મેળવી હતી. તે જ કોલેજે પછી પીએચડી કરવાની ઓફર પણ કરી હતી. આમ જોઈએ તો યુનિસેફ, યુનેસ્કો સહિતની 200 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મલ્ટીનેશનલ કંપનીઓ, એનજીઓ સાથે કામ કર્યું છે. ત્યાં કંપનીઓમાં શું કામ કર્યું તો સ્ટ્રેટેજિક પ્લાનિંગ, એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ, સ્કિલ ડેવલપમેન્ટ, આમ કંપનીઓના પરફોર્મન્સ સુધારવા માટેની વિશિષ્ટ યોગદાન આપ્યું છે. એક વાત પર ધ્યાન જાય તેવી બાબત છે. ઠંડા પીણા, જંક ફૂડ કંપનીઓ જે સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હોય એવી કંપનીઓના કામ કરવા માટે લાખો રૂપિયાની ઓફર છતાં સિદ્ધાંતે સર્વોચ્ચ રાખીને તેવી કંપનીઓ સાથે કામ ન કરનાર આ છે અસલ જવાબદારી, ઈમાનદારી અને સમાજમાં ભાગીદારી. એ તેમને સેલ્યુટ છે. આમ જોઈએ તો એમનો એક લેક્ચરના 1 લાખ રૂપિયા ફી લે છે. ત્યારે આજથી 10 વર્ષ પહેલાં એમની એક લેક્ચરની 1 લાખ રૂપિયા ફી હતી. એ તો મને પણ ખબર છે. વિશ્વ શાંતિ માટેના તેમના અદ્ભુત કાર્ય માટે 1995માં USA ખાતે ઇન્ટરનેશનલ પીસ અન્ડરસ્ટેન્ડિંગ એવોર્ડ પ્રાપ્ત કરેલો. તેણે પણ ભારત માતાને ગૌરવ વધાર્યું છે. વર્ષ 2000માં યુનિવર્સલ પીસ ફેડરેશન તરફથી યુનિવર્સલ પીસ એવોર્ડ પણ મળેલો. આમ વાંચન, ટ્રેનિંગ, બર્ડ વોચિંગ અને પ્રકૃતિ સાનિધ્યમાં જીવવું તેમની દૈનિક આધ્યાત્મિક સાધના રહી છે. વેદ, ભાગવદ્ ગીતા, જૈન દર્શન, ભારતીય દર્શનનો ઊંડો અભ્યાસ તેમજ પ્લુટો, સોક્રેટિસ, એરિસ્ટોટલ, મોન્ટેસરી વગેરે પશ્ચિમ વિચારકોનો ઊંડી સમજ મેળવવામાં સફળ રહ્યા છે. તેમજ ભારતીય મહાવિચારકો જેવા કે કબીર છે, નાનકદેવ છે, તુલસીદાસ છે, રામકૃષ્ણ પરમહંસ છે, કૃષ્ણમૂર્તિ છે, ગીજુભાઈ છે, ઓશો છે, ગાંધીજી છે, આ બધાનો ઊંડો અભ્યાસ કર્યો છે.
તાજેતરમાં મધ્યસ્થ દર્શન એટલે કે અસ્તિત્વ એ જ સહઅસ્તિત્વમાં લીન રહી લોકવ્યાપીકરણ બનાવવા માટે સક્રિય થયા છે. આમ સમાજમાં સ્વસ્થ માનસિકતા સાથે સુખ, શાંતિ, આનંદ અને સમૃદ્ધ સ્થપાય માટે પોતે પોતાનું જીવન સમર્પિત કરેલ છે. જે માટે સમાજ, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને સરકારમાં નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. ખાસ કરીને યુવા પેઢીમાં લીડરશિપ સ્થપાય, પર્પઝ ઓફ લાઈફ, વોટ ઇઝ અ સક્સેસ, આ યુવા જીવનને લગતા પ્રશ્નોના ઉકેલો મળે એ માટે તે સેમિનારો પણ કરે છે. તેમના મતે શિક્ષક મોજની અભિવ્યક્તિ છે. શિક્ષકત્વ તેમના માટે વ્યવસાય નહીં પરંતુ આનંદ, ઉલ્લાસ, કરુણા અને માનવત્વ ઉચ્ચતમ અભિવ્યક્તિ છે તેવું માનવાવાળા એક અત્યંત પ્રમાણભૂત, જ્ઞાન સંપન્ન, ઉર્જાવાન, સંવેદનશીલ ભારતના સાચા પ્રતિનિધિ પ્રેરક એવા સુરેશભાઈ પટેલ આપણે ખૂબ ગૌરવથી આમંત્રણ આપીએ છીએ. આમ જોરદાર તાળીઓથી તેમને આ પોતાનું વ્યક્તિત્વ વ્યક્ત કરવા માટે મંચ ખુલ્લો મૂકીએ છીએ. થેન્ક યુ. સાચું પોતાની જાતને પૂછજો. આખું ગીત તમારી સામે વગડ્યું, તમારું કેટલાનું શબ્દો ઉપર ધ્યાન હતું? પોતાને પૂછજો, મને જવાબ નથી જોઈતો. આપણે પહેલી 1-2 લીટી સાંભળીએ છીએ અને પછી ગીત વગડે જાય છે. આપણે આપણામાં મસ્ત હોઈએ છીએ. કેટલા મારી સાથે સહમત છે કે આવું સામાન્ય રીતે થતું હોય છે? રાઈટ. બસ તમારી નિખાલસતા માટે ધન્યવાદ. આખરી સત્રમાં આવી નિખાલસતા રાખશો તો મજા આવશે. એક કવિતાની પંક્તિઓ સાથે હું કાર્યક્રમની શરૂઆત કરું છું. ગીત સંભળાવ્યું, હવે કવિતા સંભળાવી દઉં, કારણ કે આટલું સારું ઓડિયન્સ ક્યાંથી મળે? આપણે કોઈને પણ ગુજરાતમાં મળીએ ને એટલે પહેલો જ પોઈન્ટ, કેમ છો? તો કે મજામાં. હા કે ના? વેરી કોમન આપણે બોલીએ છીએ મજામાં. આલે લે, આ તો ખરેખરી થઈ. અમે મજામાં, તમે મજામાં. કૌતુક જેવી વાત બની ગઈ. અમે મજામાં, તમે મજામાં. ઉઠ્યા ત્યાંથી સૂતા સુધીમાં. હવે ધરથી સાંભળજો, ગીત નથી. ઉઠ્યા ત્યાંથી સૂતા સુધીમાં હસ્યા મહીનું સાંચ કેટલું, મન તો ઠાલું જળાહળા છે, સાવ તૂટેલા કાચ જેટલું. હાથ મિલાવો, ટેવ પડી ગઈ. અમે મજામાં, તમે મજામાં. નામ ઠામ ને નાણું ભાણું, નામ ઠામ ને નાણું ભાણું ગોઠવતામાં રાત પડી ગઈ. જાતને આગળ ધરતા ધરતા આખી જાત મરી ગઈ. અંદર ખાને કબર બની ગઈ. તોય અમે મજામાં, તમે મજામાં. હાલે લે, આ તો કેવું ખરેખરી થઈ. કેટલાને મર્મ પકડાયો? મર્મ ઘણાને તો હજી નથી પકડાયો. એટલે હવે મારે શુદ્ધ ગુજરાતીમાં કહેવું પડશે. આ તો બહુ સંસ્કૃત ગુજરાતી હતું. રોજે બધાને કહીએ છે કેમ છો, મજામાં. હકીકતે મજા હોતી નથી. આપણે દંભ કરીએ છીએ અને એટલે મજાના ક્ષેત્રમાં આગળ જવાતું નથી. એક પણ વાત જો એમ કહીએ કે મને મજા નથી, તો સામેવાળો વ્યક્તિ એટલો તો હૂંફાળો હોય જ છે કે પૂછે કે ભાઈ શું છે કહો. આમાં કેટલા સહમત છે મારી સાથે? કેટલું સિમ્પલ છે. પણ આપણે દંભ કરીએ બધું મજામાં છે એટલે સામેવાળો વ્યક્તિ પણ એમ જ કે મજામાં છે, તો પછી કંઈ કરવાની જરૂર નથી. તકલીફ છે એમ કહીએ તો જો સામેવાળી વ્યક્તિને સાથે થોડો પણ સંબંધ હોય તો એ તરત કમસે કમ પૂછશે તો ખરા તકલીફ શું છે, કેવી રીતે થઈ. પછી કદાચ સોલ્વ ના પણ કરી શકે. હવે જો સંબંધ ઘનિષ્ઠ હોય અને એની આવડત હોય તો એ લાગી જાય તમારી તકલીફ દૂર કરવામાં. સંબંધ ઘનિષ્ઠ હોય, આવડત ના હોય તો શોધી કાઢે જેની પાસે એક્સપર્ટીઝ છે, પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરીને જ રહે. મેં 3 લેવલ કીધા, એ ખ્યાલ આવે છે? માઇક પહેલાં બરાબર હતું, હવે બરાબર નથી. તમે હળી કર્યા પછી એ એક્સપર્ટ છે, પણ મને વધુ વોલ્યુમ હોય ને
હલો, આ લે, આ તો ખરેખરી થઈ. તો જો એમ કહીએ કે મજા નથી તો 3 વસ્તુ બને. આવો, હવે વીઆઈપી બહેનો આવી ગયા છે એટલે હવે આપણે કાર્યક્રમ શરૂ કરીએ. આવો આવો, આવતારો શરમ વગર આવતારો. આને હવે બંધ કરી દેવું જોઈએ, બહુ જ ઠંડુ થઈ ગયું છે. બંધ જ કરી દો. મને પરસેવો ચાલશે પણ અવાજ પણ બહુ આવે. હવે બરાબર છે. હું આખી વાત ધીમે ધીમે એટલા માટે મૂકીશ કે આ કાર્યક્રમ પ્રવચનનો નથી, સંવાદનો છે. તમે કોઈ તબક્કે હાથ ઉપર કરીને પ્રશ્ન પૂછી શકો. રાઈટ? મારો ટેવ આવી રીતે બેસીને બોલવાની નથી, હું તો ચાલતો હોઉં છું. પણ મને ખ્યાલ આપવામાં આવ્યો કે ઠેઠ પાછળ બેઠા છે એને તો મારું મુખમુદ્રા દેખાતી નહીં હોય એટલે અહીંયા મોટો કર્યો. હું જ મને ના નડું એટલે હું ખસી ગયો. રાઈટ? કારણ કે ગીત સાંભળતી વખતે ઘણા એમ કે આ શું ખટપટ ચાલી રહી છે, એટલે એમનું ધ્યાન ગીતમાંથી ગયું અને આ બધી મૂવમેન્ટમાં આવ્યું. મેં 3 વાત કહી. જો સાચું બોલીએ કે તકલીફ છે તો સામેવાળી વ્યક્તિ કશું ના કરી શકે તો કમસે કમ સાંભળે, તો તમે તકલીફને વેન્ટિલેટ કરી શકો. આજે સમાજમાં એ સ્થિતિ છે કે કોને જઈને કહેવું, બધાને બોલવું છે, સાંભળવું નથી. આખો સમાજ જ બોલકો થઈ ગયો. અધૂરામાં પૂરું એમ રેડિયો આવી ગયો, બંધ થઈ ગયો તો રેડિયો. ખાલી આકાશવાણી વિવિધ ભારતી ગીતો થોડાક સાંભળતા હતા, એમાં રેડિયો FM આવ્યો. આખો દિવસ બકબક ચાલે. સોશિયલ મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું કેટલું આવ્યું. બધાને કંઈક કહી જ દેવું છે. મને 5-6 મિત્રો એવું મળ્યા કે તમે યુટ્યુબમાં બધી ચેનલો ચલાવો, પૈસા મળે બહુ તમારા જેવા વક્તાને. એટલે હું જે નથી એવું મારે કરવાનું. રાઈટ? સરસ કેમેરા સેટઅપ કરવાનો, સ્ટુડિયો કરવાનો, કોઈક જગ્યાએથી ચોપડીમાંથી ઉંચકી લાવવાનું, લોકોને પ્રભાવ પડે એવું બોલવાનું. હું હરિદ્વાર ગંગા કિનારે ચાલતો હતો, ગાયત્રી શક્તિપીઠમાં મુલાકાત હતી અને મારી સાથે એક ભાઈ ચાલતા હતા. મને એમ કે એમને મારામાં રસ પડ્યો હશે. પછી મને ખબર પડી કે એમને મારામાં રસ પડ્યો હતો પણ કોમર્શિયલ રસ પડ્યો હતો. 1.5 કલાક ચાલ્યા પછી ધીમે રહીને એમણે મમરા મૂકવાનું શરૂ કર્યું. મેં એવું કહ્યું હું તો પ્રકૃતિ પ્રેમી છું, તો ગંગા કાંઠે થોડી વાર મૌનમાં ચાલીશ. તો હું તમારી સાથે આવું? મેં કીધું આવો. થોડી વાર પછી એમનું મૌન તૂટ્યું. એમણે કહ્યું કે અમે તમારી ચેનલ ચાલુ કરશું અને તમને આટલા રૂપિયા આપીશું, અમે તમારા પુસ્તકો વેચીશું. પણ મેં કીધું મેં તો લખ્યા નથી, 2 જ પુસ્તક લખ્યા છે, એ કે અમે લખી દઈશું. એટલે મારા કાન ચમક્યા. તમે કેવી રીતે લખી દેશો? કે સાહેબ અમારી પાસે લેખકો હોય, તમારો મુખપૃષ્ઠ ઉપર ફોટો આવી જશે, ટાઇટલ આવશે, બધું લખી દઈશું. સ્ક્રીન ઉપર તમે દેખાવ ને એટલે પછી બધું તમારા નામે વેચાશે. સમજો, મારો વિડીયો ઇફેક્ટિવ લાગે તો પછી બધું વેચાશે. પછી તમારા ફોટા છાપેલા ટી શર્ટો વેચાશે, કપ વેચાશે. આ બહુ સારું બિઝનેસ છે સાહેબ. મારી વાત અહીંયા પૂરી થાય છે. તમને મારો પરિચય ખબર પડી ગઈ તો મેં તો એવું નહીં જ કર્યું એનો તમને વિશ્વાસ હશે. રાઈટ? ક્યાંય મને તમે પામશો નહીં કોઈ જગ્યાએ. સુરેશ પટેલ ટ્રેનર એવું લખશો તો થોડા વિડીયો જોવા મળશે, પણ એ સહજ રીતે, જેમ કે ભાઈ જે કંઈ ઉતારે છે, એન્જલ સ્કૂલ, ઉપાસના સ્કૂલ, એ બધું અપલોડ કરે છે. એમના હૃદયમાં એવો ભાવ છે કે બીજા સુધી પહોંચે. મારા તરફથી કોઈ પ્રયત્ન થતો નથી. હવે તમને એમ થાય કે આટલી બધી સારી પૈસાની તક કેમ તમે ગુમાવી દીધી? તો હવે મારે તમને સૌથી મહત્ત્વની વાત કરવી છે. પાછલા તમામ વર્ષો ઉપર નજર દોડાવો. સમય, ઉર્જા અને જે કંઈ થોડા પૈસા હતા, તે ત્રણેય વસ્તુ વધુ પૈસા કમાવામાં, વધુ સગવડો ભેગી કરવામાં, વધુ સુવિધાઓ ઊભી કરવામાં
લગાડ્યા છે કે નહીં તપાસવું પડશે. ખોટું છે એવું નથી કહી રહ્યો કે ભાઈ થોડા હતા, એક રૂમ હતી તો કે હવે આપણે આપણું પોતાનું ઘરનું ઘર કરીએ. ઘરનું ઘર થઈ ગયું, હવે એક માળ ઉપર કરીએ. બિઝનેસ થોડો ચાલે છે એનો જરૂર વિસ્તાર કરીએ. મેં તો કોર્પોરેટમાં આ જ સાંભળ્યું છે, બિઝનેસનો ગ્રોથ. અને વર્ષો સુધી મેં કામ પણ એ કર્યું છે કન્સલ્ટન્ટ તરીકે. બિઝનેસનો ગ્રોથ કેવી રીતે કરવો, જેમ જેમ કામ કરતો ગયો તેમ તેમ ખબર પડતી કે બિઝનેસનો ગ્રોથ થાય છે, બેંક બેલેન્સ વધતું જાય છે, માણસાઈ ઘટતી જાય છે, પરિવારના પ્રશ્નો વધતા જાય છે, લોકો આપઘાત કરતા જાય છે, તંદુરસ્તી ખરાબ થતી ચાલી છે. તમે ભલે બિઝનેસ નહીં કર્યો હોય, કેટલા મારી સાથે સહમત છે? સગવડો વધતી જાય છે, મકાનો વધતા જાય છે, ઘર ઘટતા જાય છે. મકાનો વધતા જાય છે, ઘર ઘટતા જાય છે. એ મકાન અને ઘરમાં ફરક શું? દિવાલોથી બને મકાન, માણસોથી બને ઘર ના. માણસો વચ્ચે મીઠા સંબંધો હોય તો ઘર, નહીં તો હોસ્ટેલ. બધા હોસ્ટેલમાં સાંજે ભેગા થાય, ખાઈને પોતપોતાના રૂમમાં જઈને સૂઈ જાય. પાછા વળી સવારે હોસ્ટેલમાં ટાઈમ થાય એટલે બધા જમે. એમાં બહેનોની તો વાટ લાગેલી છે. એ લોકો બધી રેક્ટર હોય છે, ગૃહ માતાઓ. તેઓનું કામ કન્ટિન્યુઅસ સવારથી સાંજ સુધી બધાને ખવડાય કરવાનું જ રહે છે. એમાં કેટલીક બહેનોને વધારે તકલીફ હોય છે. એ લોકો આય કરતા હોય ને પાછું કંઈક વ્યવસાય પણ કરતા હોય, અથવા નોકરીમાં ધ્યાન આપતા હોય, અથવા એના પતિને મદદ કરતા હોય એના વ્યવસાયમાં. એટલે પછી બધું બેલેન્સ કરવામાં બધો સમય જતો હોય. એટલે પછી આપણે વચગાળાનો રસ્તો કાઢ્યો. અમદાવાદમાં જે રસ્તો છે આવો છે, રવિવારે રસોડું બંધ, એક દિવસ ગૃહિણીને આરામ. એમાં પછી થોડી મોડર્ન છોકરીઓ પરણીને વહુવારું થઈને આવી, એટલે કે શનિ રવિ તો કોર્પોરેટ સેક્ટરમાં રજા હોય છે. રવિવારે શું કામ, શનિવારે બંધ. એટલે હવે 2 દિવસ બંધ થયું. પછી વચ્ચે નાટક ચેટક પિક્ચર એવું તો આવે ને, આવે કે ના આવે? હવે પિક્ચર જોવા જાઓ પછી થોડું ઘરે આવીને રાંધવું ગમે, તો પિક્ચર જોવા જવાનું અને પછી જમીન ઘરે પાછા આવવાનું. આવું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? ઓકે, આમાં કશો વાંધો નથી. આવું બધું કરતાં કરતાં જિંદગી મજાથી જતી હોય તો કંઈ પ્રશ્ન છે નહીં. પણ જિંદગી મજાથી જઈ નથી રહી, તકલીફો છે. અને આપણે એની ઉપર આંખ આડા કાન કરીએ છીએ. કેમ? કારણ કે આપણે એવું સ્વીકારી લીધું છે કે આનું કોઈ સોલ્યુશન નથી. આ કાર્યક્રમનું જ્યારે એનાઉન્સમેન્ટ થયું, સંગાથે સુખ શોધીએ, તો આટલે બધા ગુજરાતીઓને એટલી તો ખબર પડે કે બધા સંગાથે કંઈક કરવાની વાત છે, રાઈટ? હવે શું કરવાની વાત છે? તો કે સુખ શોધવાની વાત છે. પણ આપણી મનમાં સમીક્ષા થઈ ગયેલી છે, સંસાર છે, સુખ દુઃખ સાથે ચાલે. આપણે એવું સ્વીકારેલું જ છે. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. આવા ગીતો ગાયા છે આપણે. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. એમ કરીને આપણે ચાદર ઓઢી લઈએ છીએ, ધાબળા ઓઢી લઈએ છીએ, અને એમ જ માનીએ છીએ કે હવે આમ જ ચાલશે. રસ પડે છે? હું ઉપદેશ આપવા નથી આવ્યો, હું જિંદગી મારી તમારી સામે વહેંચવા આવ્યો છું. મારા જિંદગીની ઘટનાઓ પણ તમને કહીશ. આટલું ભણ્યો, આટલું અડધી દુનિયા રખડ્યો, ઘરમાં ડખાનો પાર નહીં. મારા પત્ની અને મારા મમ્મી વચ્ચે બને નહીં. હું ઘણીવાર જાહેર સેમિનારમાં કહેતો કે જો સંસારમાં ગુજરાતમાં સાસુઓના પ્રશ્નો સોલ્વ થાય ને તો ગુજરાત પોતે વિઝા ઇસ્યુ કરે અને અમેરિકનો લાઇનમાં ઊભા રહે. એટલી તાકાત તો એકલા ગુજરાતમાં છે. મારા માતુશ્રી મને તો ખૂબ અદ્ભુત સંસ્કાર આપ્યા. હું અહીંયા જે કંઈ છું મારા માતા પિતાને કારણે છું. પણ મારા માતુશ્રી 2 કલાક પૂજા કરે
એને પેલી મૂર્તિમાં ભગવાન દેખાય પણ મારી પત્નીમાં ભગવાન દેખાય નહીં. એમાં ખાટલે મોટી ખોડ તો એવી થઈ, હું એકનો એક દીકરો, સગાઈ થઈ એટલે મારા માતુશ્રી તો ઓવારી ગયા. જાત જાતના ડ્રેસ મટીરિયલ, આ તમે જે બેન બેઠા છો પંજાબી ક્યાં ને રાઈટ, અમારા સમયકાળમાં પંજાબી ડ્રેસ ફેશનમાં ગણાતી, કારણ કે લોકો સાડી જ પહેરતા. તો મારા મમ્મીએ એવા બધા ડ્રેસ લઈ આપ્યા, મેં આ લઈ આપ્યા. મારા પત્ની ઘરે આવે, અમે ફરવા જઈએ, ફોટાઓ પડે, આવું બધું ચાલ્યું. જેવું લગ્ન થઈને આવ્યા ને એટલે મારા મમ્મીએ પહેલો વટહુકમ બહાર પાડ્યો, હવે ડ્રેસ નહીં પહેરવાના, સારું નથી લાગતું. હવે હું એન્જિનિયરિંગનો ગ્રેજ્યુએટ, હું વિચારું કે કોઈ વ્યક્તિ ડ્રેસ મટીરિયલ પહેર્યું હોય, સલવાર કમીઝ અને વાસણ કપડાં કે એવું બધું કરે તો એનું શરીર ઓછામાં ઓછું દેખાય. જ્યારે સાડી પહેરે એટલે કછોટો મારવો પડે, સાડી આમ તેમ કંઈ કરવી પડે, એમાં કઈ રીતે સારું લાગે? એટલે મારા તર્કમાં બેઠું નહીં કે આમાં સારું નથી લાગતું શું છે. જેમ સામાન્ય રીતે બને મા અને દીકરા વચ્ચે સંવાદ થાય, મેં કરી જોયો, પણ એમની પાસે ફિલોસોફી હતી, સમાજ શું કહેશે, રાઈટ, બહુ વાર હોય તો સાડી જ પહેરવાની હોય. એટલે મેં ઘરમાં મુક્તિનું આંદોલન ચલાવ્યું. સ્ટોરી અહીંયા શોર્ટ કરી દઉં છું. બધાના ઘરોમાં આવી નાની નાની ખટપટો થાય જ છે, હા કે ના? ભાઈઓ વચ્ચે ડખા થાય, પાર્ટનરશિપમાં ડખા થાય, સંતાનો થોડેક સમય સુધી માને અને પછી માનવાનું બંધ કરી દે. લગભગ ઘણા માતા પિતાઓ તો ATM કાર્ડ જ હોય છે, બાપા પૈસા આપો બાકી તમારે ચંચુપાત નહીં કરવાનું. મારા સંપર્કમાં એવા ઘરો છે, છોકરા બહાર ખાઈને આવે અને પોતાના રૂમમાં ભરાઈ જાય, બહારનું બંધ કરી દે, બીજે દિવસે મોર્નિંગ, વચ્ચે એમને ડિસ્ટર્બ કરાય નહીં. એટલે મિત્રો, કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા મોટી મોટી કંપનીના માલિકો, એમાં IT કંપની અમદાવાદની એક છે જેનો બિઝનેસ કેનેડા, US, ચાઇના, હોંગકોંગ સુધી ફેલાયેલો છે. એ ભાઈ મારા ખભે માથું મૂકીને ધ્રુસકે રોયા. 2000ની કંપની, મને કે હું ઘરમાં જાઉં ને પત્ની ફરજના ભાગરૂપે ગરમ થાળી મૂકી દે છે, કૂક છે, એને રાંધવાનું નથી, ખાલી મૂકી દે છે ને પછી બેડરૂમમાં જતી રહે છે. અમારી વચ્ચે કોઈ પતિ પત્ની સંબંધો નથી. અમારા બંને બાળકો હોમવર્ક કરતા હોય, મને જોઈ જાય તો પોતપોતાના રૂમમાં ભરાઈ જાય છે. મને જીવવાની મજા નથી આવતી. મેં કહ્યું તમારા સ્વભાવને કારણે આવું થાય? તો કે ના, મારો સ્ટાફ બધો ચાહે છે મને. મેં કહ્યું વાતમાં દમ નથી. 5 માળની ઓફિસ હતી, દરેક માળે એક બોક્સ મૂકો, ઉપર પેપર મૂકો, અથવા બધાને કહો કે પોતાને જે કંઈ કહેવું છે ટાઈપ કરીને નામ લખ્યા વગર નાખી દે, રાઈટ. આખી સભા બોલાવીને કહો કે તમને મારા વિશે જે કંઈ છે, જે ભડાશ છે, સારું છે, નકારાત્મક, બધું લખીને નાખો. એમણે અભયદાન આપ્યું, કોઈ હાથથી નહીં લખે એટલે બધા ટાઈપ કર્યું. IT કંપની છે. પછી જે અંદરથી જવાબો આવ્યા ને, એનો કોમન સૂર એ હતો કે પગાર બહુ સારો આપો છો એટલે અહીંયા રહ્યા છીએ, બાકી તમારો સ્વભાવ તો એક પણ દિવસ અહીંયા ટકાય એવો છે નહીં. એમાં કોઈક જણે તો કૂતરાની ઉપમા આપી દે કે કૂતરો જેમ ભસભસ કરે એમ તમે પણ બોલ્યા જ કરો છો. મેં કીધું અરીસો થઈ ગયો, હવે પોતાના ઘરે જાઓ, ચૂપચાપ ખાઈ લેજો. આવનારા 1 મહિના સુધી રોજ વિચાર કરજો કે મેં ઘરમાં કર્યું છે શું પાછલા વર્ષો કે આવી સ્થિતિ આવીને ઊભી રહી. કેટલાને મારી વાત પહોંચી રહી છે? વેરી ગુડ. તો આપણે વ્યક્તિ તરીકે જેવા છીએ ને એવા બધે પ્રગટ થઈએ જ. પણ આપણે તકલીફ શું છે? સમાજે આપણને શું શીખવાડ્યું છે? સારું લગાડવાનું. એટલે સ્કૂલમાં, ઓફિસમાં સારું લગાડીએ, ઘરે જેવા હોય એવા, હા કે ના? અથવા ઘરે સારું લગાડીએ, બહાર જેવા હોય એવા દેખાઈએ. આમ બધું દોહરાપનું. જેવું બોલીએ એવું વિચારતા ના હોઈએ, જેવું વિચારતા હોય બોલતા ના હોઈએ, અથવા જેવું કરતા હોઈએ એવું વિચારતા ના હોય, જેવું વિચારતા હોય એવું કરતા ના હોઈએ. આવું થાય છે કે નથી થતું? અને કેટલુંક તો કરવું પડે છે. કેમ? કારણ કે આપણે સમાજનો દબાવ સ્વીકારી લીધો છે. હું પટેલનો દીકરો છું. હું જે ઘરે મહેમાન છું ને, આમ સામાન્ય રીતે મારા ઘરની પરંપરા એવી છે કે ઘરે કોઈ મહેમાન આવે તો એની સાથે અમે જમીએ. લગભગ બધા પટેલ કુટુંબોમાં એવું જ હશે, હા કે ના?
અને લગભગ ગુજરાતી કુટુંબમાં, એમાં કંઈ મારું ઘર વિશેષ નથી. હું જ્યાં મહેમાન થયું છે મેં ત્યાં સામેથી કીધું હું પહેલાં જમી લઈશ. હું તો મહેમાન છું, રાઈટ? યજમાન તો મારી સાથે જમે, પણ મેં કીધું હું પહેલાં જમી લઈશ, તમારે પછીથી જમવું હોય તો જમજો. કેમ એમ? મારે અહીંયા બોલવાનું છે. મને જમ્યા પછી થોડો અવકાશ જોઈએ. હવે હું એ વખતે શરમ રાખું, શું કરું? આવું થોડું સારું લાગે, આપણે કોઈના ઘરે મહેમાન ગયો ખવાય મગાય ખરું? તો જો પોતાના માનીએ છે તો નિખાલસપણે કહેવું જોઈએ. કવિતા મેં કીધી ને, કેમ છો, મજામાં? ના, નથી મજામાં. પોતાના સંબંધો છે ત્યાં જે છે તેમ કહેવું જોઈએ, તો ફેર પડે. આપણે કામ સારું કરવું છે, જિંદગી સારી જીવી છે, પણ આપણે કહેવું નથી. તો આજે સમાજમાં જે કંઈ તકલીફ છે એનો એક શબ્દમાં જવાબ છે સંવાદનો અભાવ. આપણી વચ્ચે સંવાદ થતા નથી. પતિ પત્ની વચ્ચે એવી સ્થિતિ હોય છે કે કેટલીક વાત કહેવા માટે મહિનાઓ લાગી જાય. કોઈ વસ્તુ ખરીદી ઉપર એકબીજાની સહમતિ ના થાય તો સમજ્યા, પણ કોઈ સાંસારિક બાબત ઉપર પણ ખુલીને વાત કરતા મહિનાઓ લાગી જાય. અત્યારે સમાજમાં એક નવું ચલણ છે, એનું નામ છે ગ્રે ડાયવોર્સ. આ થોડા ગ્રે થયા છે ને, ધોળા. હવે કે મન નથી ફાવતું. કેમ આટલા વખત સુધી ફાવતું હતું ને હવે કેમ નથી ફાવતું? એક વકીલ પાસે કેસ આવ્યો. એ કાકી કે મારે છૂટા લેવા છે ભાઈ, કેમ કરીને. પણ કે કાકી હવે તમારે 80 વર્ષ થયા, હવે તો જવાના. એ કંઈ નહીં કે 2-3 વર્ષ તો 2-3 વર્ષ, પણ મારે હવે આની જોડે રહેવું નથી. તકલીફ શું છે? તો કે આખો ભાઈ ટક 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 કરે છે. તો તમે આટલા વર્ષોથી સાંભળી જ છે ને. પ્રોબ્લેમ એ નથી, હું જેવું બોલવાનું શરૂ કરું છું ને એટલે કાનમાં જ સાંભળવાનું મશીન કાઢી નાખે છે. મને સંભળાવે છે પણ મારી વાત એને સાંભળવી નથી. ખ્યાલ આવ્યો મુદ્દો? આ તો મજાક છે, પણ ગ્રે ડાયવોર્સ વધી રહ્યા છે. અચ્છા, દુનિયામાં જેણે અઢળક સંપત્તિ કરી અને અઢળક સંસ્થાઓને જે મદદ કરે છે, મિસ્ટર બિલ ગેટ્સ, જેને કારણે આપણે બધાના ફોન ને ઘરમાં કોમ્પ્યુટરો અને ઓફિસમાં બધું કામ ચાલે છે. બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ, આ બંને પતિ પત્ની 3 બાળકો આટલી ઉંમરે છૂટાછેડા લીધા છે. પણ એક વાત ઉપર બે સાથે છે, દુનિયાનું ભલું કરવા માટે જે સંસ્થાઓ કામ કરે છે ને એને પૈસા આપવાના એ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન કરે છે. એમાં બી સાથે છે. પતિ પત્ની તરીકે હવે સાથે નથી, કે આ સંબંધ પતી ગયા. કેમ એવું થયું હશે? કારણ કે પરિવારમાં આપણે એકબીજાને ટેક ઇટ ગ્રાન્ટેડ કરીએ છીએ. ટેક ઇટ ગ્રાન્ટેડ એટલે એ તો એમ જ હોય ને. જો બધા ભાઈઓ ઘરમાં ફાટલા ગંજી પહેરીને આટા મારતા હોય, બહેનો કોઈક દિવસ આવે ને એના માટે બોન ચાઇના રાખે, પણ પોતાના પતિને પેલા રકાબીમાં ફોતરું ઉખડી ગયું હોય ને એવી રકાબીમાં ચા આપે. આ જે લોકો હશે છે એ મારી વાતને કન્ફર્મ કરે છે. હા કે ના? સાચી વાત ને? આવું કેમ? ટેક ઇટ ગ્રાન્ટેડ. એમને તો ચાલે. મારા પત્નીનો કોમન ડાયલોગ છે, એમને તો ચાલે. હવે હું કઈ રીતે કહું નહીં ચાલે? મહેમાન બેઠા છે સામે, પછી ચલવી લઈએ. આવું જે થાય છે, તો લગ્ન જ્યારે તાજા થયા હોય ત્યારે આમ ગુટુરગું થતું હોય, અને પછી આજે અમે સાંજે એક સુંદર દ્રશ્ય જોયું. બાલારામની પછવાડાની બાજુમાં ધાર માતાનું મંદિર છે, ત્યાં હું અને નીલ અમે ચાલવા ગયા હતા. ત્યાં ઝરણું તો બહુ હતું નહીં, સામાન્ય પાણી હતું. એક કપલ બેઠું હતું. મને જોઈને એટલું સારું લાગ્યું, મેં બેયને અભિનંદન આપ્યા. પછી થોડેક આગળ ગયા પછી ખબર પડી કે જે ભાઈ હતો એ તો નીલનો મિત્ર જ હતો. એણે મને કહ્યું કે હમણાં જ સગાઈ થઈ છે. મારા હૃદયમાં તો આશીર્વાદનો જ ભાવ હતો કે એની રાતે શાંતિથી બેઠા વાતો કરે છે. આવી આખી જિંદગી વાતો કરે તો કઈ મજા આવે? હા કે ના? સમજાય છે?
હવે ડખા ક્યાં થાય છે? મેં તમને ગીત હેતુપૂર્વક સંભળાવ્યું છે. ગીતમાં એવું હતું કે અણગમતી કોઈ સળી નથી અને ગમતો માળો બનાવવાની વાત છે. તો બધામાં મર્યાદાઓ તો છે જ, પણ આપણે સંબંધના સેતુમાં ગુણ જોઈએ છે કે અવગુણ જોઈએ છે? હું મારા ઘરનો પ્રસંગ કહું છું. મિત્રો, હું જ્યારે મારા પત્નીને જોવા ગયો ને, તો એની પહેલાં મેં એટલી ગાંઠ વાળી લીધેલી આજુબાજુના સાસુઓના ડખા જોઈને કે મારી માને જે ગમશે ને એ મને ગમશે. વિચારજો, અત્યારની જનરેશન તો સદંતર જુદી રીતે વિચારે છે. મેં એવું વિચાર્યું હતું મારી માને ગમશે તે ગમશે. અને મેં એક જ છોકરી જોઈ છે, અત્યારે મારી પત્ની છે. અમે ત્રણેય જણા, હું, મારા પિતા અને માતા સાથે જોવા ગયો. મેં આગ્રહ રાખ્યો એટલે મને ઇન્ટરવ્યૂ માટે રૂમમાં બાજુમાં બોલાવવામાં આવ્યો. અધરવાઇઝ અમારા સમયમાં એવું કંઈ હતું નહીં. પપ્પા મમ્મી નક્કી કરે ફાઇનલ. મારી પાસે એક જ સવાલ હતો, પ્રિસાઇઝ ક્વેશ્ચન, તું નવરી હોય ત્યારે કરે છે શું? એનો જવાબ હતો વાંચું છું. એટલે આનંદ થઈ ગયો. હમણાં તમે સાંભળ્યું ને, આખી લાઇબ્રેરી વાંચી નાખી હતી મેં. શું વાંચે છે? તો કે રામકૃષ્ણ દેવનું જીવન ચરિત્ર. એટલે હું તો સાષ્ટાંગ પ્રણામ થઈ ગયા મનમાં, કારણ કે હું વિવેકાનંદનો ચેલો. હું વિવેકાનંદને વાંચતો અને આ મારી વાગદત્તા થનારી રામકૃષ્ણ દેવ. મેં કીધું ફાઇનલ. ઘરે આવીને મમ્મીએ પૂછ્યું તને ગમી? મેં કીધું તમને ગમી હોય તો ગમી. એટલે મારી સગાઈ થઈ ગઈ. સગાઈ થઈ એટલે અમે હરવા ફરવાનું ચાલુ કર્યું. દરેક વખતે અમે ઇસ્કોન નામનું એક મંદિર છે અમદાવાદમાં, તમને ખ્યાલ હોય તો. એ ઇસ્કોન મંદિર પહોંચો ને એની પહેલાં જમણી બાજુ ટેકરા ઉપર એક બીજું નાનકડું મંદિર છે કૃષ્ણ ભગવાનનું. કોઈ દરવાજા નથી, એને બધી બાજુથી ખુલ્લું છે. એને પરમધામ કહે છે. એને અડીને સ્વાધ્યાય પરિવારનું ભાવનિર્જર છે. અમે ત્યાં ઓટલે બેસીએ જાહેર જગ્યામાં અને વાતો કરીએ. કારણ કે એન્જિનિયરિંગના દિવસોમાં ભણતા ભણતા ઘણું બધું અધ્યાત્મમાં ખેડાણ થઈ ગયું હતું. એટલે ક્યાંક ખૂણામાં બેસીને સંતાઈને વાત કરવાનો કોઈ મુદ્દો આવતો નહોતો. હું દરેક વખતે એને એક પુસ્તક ભેટ આપું અને બીજી મુલાકાતે અમે બે વાત કરીએ કે એને એમાં કેવું લાગ્યું. મને તો એટલી બધી મજા આવે કે મને ગમતો શોખ હું 18 કલાક આજે વાંચી શકું છું. એટલો શોખ છે મને વાંચનનો, અને વિવિધ વાંચી શકું. ફિલોસોફી વાંચું ને થ્રિલરે વાંચું, નવલકથા પણ વાંચું ને કવિતાએ વાંચું. બધી ક્રેડિટ જો કે આજ હોલમાં હું પહેલાં બોલી ચૂક્યો છું. અમૃતભાઈ શેઠ સાહેબ મોટ સાહેબને જાય છે, જેમણે મને લાઇબ્રેરીની ચાવી આપી હતી. એમને કારણે હું સારો વાંચક બન્યો. અમારા લગ્ન થઈ ગયા. લગ્ન થયા પછી રવિવારે પેલી પૂર્તિ આવે ને, મારા પત્ની પૂર્તિ પણ ના વાંચે. છાપું તો એક બાજુ રહ્યું. એટલે મેં કીધું કેમ તું કશું વાંચતી નથી? તો કે મને તો વાંચવાનો જરાય શોખ નથી. મરાણા. મેં કીધું તને જેટલી વાર આપતો તું કહેતી હતી. હું કે મામાને ઘરે આવેલી હતી, કંઈ કામ હતું નહીં રસોઈ કરવા સિવાય, તો બાકીનો બધો સમય વાંચતી હતી. તમે પૂછ્યું તો મેં તમને જવાબ આપ્યો. તમે ક્યારેય એવું પૂછ્યું છે કે વાંચવાનો શોખ છે? સાવ સાચી વાત હતી. મિત્રો, મારું સાસરું એ દિવસોમાં બિહાર હતું. પટેલ એન્જિનિયરિંગ કંપનીએ ત્યાં કોનાર ડેમ ને બધું બનાવ્યું, એટલે ગુજરાતમાંથી ઘણા બધા લોકોને ત્યાં લઈ ગયા. એટલે મારા સસરા ત્યાં ગયા અને પછી એ લોકો પરણ્યા અને ત્યાં જ એનો મારા પત્નીનો જન્મ થયો. મૂળ ગુજરાતી પટેલ, સાવરકુંડલાના, સૌરાષ્ટ્રના. પણ આવું મામાને ઘરે આવીને લગ્ન થયું. જેમ NRI આવે ને પરણવા, એમ NRB બિહારી. એટલે મને થયું યાર હવે આની સાથે શું વાત કરવાની. એટલે હવે અમારા વાતનો વિષય શું રહ્યો? શું ખાશો, કેવું લાગ્યું? કારણ કે હું આખો દિવસ કંઈ પણ કામ કરીને આવું તો મારી પાસે 50 વસ્તુનો વિચાર કરવાનો હોય. હું તો કહું એટલે શાંતિથી સાંભળે રસપૂર્વક, પણ સામેથી કશો ફીડબેક આવે નહીં, કોઈ પ્રશ્ન આવે નહીં, કારણ કે કશું એ પ્રકારનું વાંચ્યું કે કર્યું નથી. મારા મનમાં એક ખોટ રહી ગઈ કે બધું કર્યું પણ મેં લગ્ન કરવામાં ધ્યાન રાખ્યું હોત તો સારું હતું. વર્ષો વીત્યા, બીજી બધી રીતે બધું સરસ ચાલ્યું. એકવાર હું પ્રવાસેથી બહાર આવ્યો ને ત્યારે ઘરમાં એક અજાણી દીકરી બેઠેલી. મેં કીધું આનો પરિચય કરાવો. તો મારી દીકરીને નિશાળે મૂકવા ગઈ, 3-4 ધોરણમાં હશે, ત્યારે સામે એ જ કેમ્પસમાં હોસ્ટેલ હતું, ત્યાં કોઈ દીકરી રડતી હતી. એટલે મારી પત્ની એની પાસે જઈને કે બેટા કેમ રડે છે?
તો કે મમ્મી બહુ યાદ આવે છે. તો કે ચાલ તારા રેક્ટરને મળીએ. રેક્ટરને મળીને કન્વિન્સ કરીને અજાણી દીકરીને ઘરે લઈ આવી. એ દિવસે મારા અંતરના બધા કમાડ ખુલી ગયા. સરવાળે કોઈ પણ પુસ્તક વાંચ્યા પછી ભલાઈથી જીવવાનું હોય છે. જો કોઈ પુસ્તક વાંચ્યા વગર પણ ભલાઈ કરી શકે, કોઈ એક અજાણી દીકરીને માનો પ્રેમ આપી શકે, તો મને નહીં વાંચે તો ચાલશે. આજનો દિવસ સુધી મને પછી કદી અફસોસ થયો નથી. અને અત્યારે તમને આનંદ થશે, જે જીવન વિદ્યાની વાત તમારી સામે મૂકવા આવે છું, અત્યારે માત્ર ને માત્ર જીવન વિદ્યાના પુસ્તકો વાંચે છે. વાંચવા હોય તો બીજું કંઈ વાંચતી નથી, પણ અલ્ટિમેટ વાંચે છે. એટલે ક્યારેક ગોષ્ઠીમાં બેઠા હોય તો તરત એ મુદ્દો મૂકે એણે જે વાંચ્યું હોય. આ પ્રસંગથી તમને ખ્યાલ આવે હું શું કહેવા માગું છું? આપણી બધાની ગમા અણગમા અપેક્ષાઓ, રસ, રુચિઓ, ઉછેર, સંસ્કાર સાવ અલગ હોય છે. અહીંયા થોડા 8-10 યુવાનોને વાત કરતા, બધા મોટી ઉંમરના છે, પણ છતાંય જે યુવાનીઓ છે એને પણ ધ્યાનમાં રાખીને આમાં જે સંગાથની વાત છે ને, સૌથી લાંબો સંગાથ એક જો સંબંધ ન હોય તો સંબંધનું નામ છે પતિ પત્ની સંબંધ. સૌથી લાંબો સંગાથ માત્ર એક સંબંધમાં જ હોય છે. હવે કોઈને એમ થાય કે ભાઈ મારા મમ્મી તો 88 વર્ષના ઘરમાં છે જ, તો લાંબો સંગાથ ના કહેવાય. તો વિચાર કરો કે 20-22 વર્ષના તમે થયા ત્યાં સુધી તમે ભણવામાં, નિશાળમાં, કોલેજમાં ગયા છો, તો જાજી કંઈ વાતચીત થઈ નથી. સંગાથ એને કહીએ જેમાં સંવાદ હોય, જેમાં કોઈ વિષય ઉપર ભેગા મળીને વાતચીત થતી હોય, કોઈ જીવનના નિર્ણયો લેવાતા હોય. આપણી બધી ભણવાના સમયકાળ દરમિયાન આપણા નિર્ણયો આપણા માતા પિતા લે છે, એમાં આપણું કોઈ ભૂમિકા જાજી હોતી નથી, એટલે સંવાદ નથી. એ જ્યારે ઘરડા થાય છે ત્યારે દુનિયા એટલી હદે બદલાઈ ગઈ હોય છે અને આપણે ધંધા ધાપામાં બહાર જતા હોઈએ છીએ. હવે આપણી પાસે જે વિષયો છે એ વિષયમાં આપણા માતા પિતાને કશી વાત કરવાની આવતી નથી. તો સંવાદ કોની સાથે મેક્સિમમ થાય? પતિ પત્ની સંબંધ જ એક એવો સંબંધ છે જેની અંદર મેક્સિમમ સંવાદ કરવાની શક્યતા છે. બધા પોતાની જાતને પૂછો, તમારામાંથી કેટલા પરિવારમાં કેવળ અને કેવળ સાંજે સાથે બેસીને વાતચીત કરવાનો કાર્યક્રમ છે? શેડ્યુલ છે કે રાત્રે 8:30 થી 9:30 બધા ભેગા બેસીને વાતો કરીશું? ના, સિરિયલ જોવાનું શેડ્યુલ છે. એક પેલો ટપુડો આવે છે ને કંઈક, હું તો જોતો નથી હવે, મારું તો જીવન નિષ્ફળ જશે એવું લાગે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક મને કે તમે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા નથી જોતા. એટલે ભાઈ આપણે યથાર્થની સાથે હું વાત કરતો હતો. ડીસા, હવે તું મને છે ને યાદ કરીને એક એપિસોડ બતાડી દેજે હું જ્યારે ડીસા આવ્યો ત્યારે, એટલે મને ખબર પડી જાય. તો એવી બધી કોઈ આમાં ખરાબ નહીં હોય એવું માનીને ચાલીએ, પણ ઘરમાં તો વાત નથી થઈ રહી ને. આ સમજાય છે? એકવાર મેં મારા પત્નીનો અને મારા દીકરીનો ઇન્ટરવ્યૂ લીધો. મેં પત્નીને પૂછ્યું, હું એવું શું કરું તો તને એમ લાગે કે હું તને બહુ પ્રેમ કરું છું? દીકરીને પૂછ્યું, હું એવું શું કરું? મારી દીકરી કે હું જ્યારે સ્કૂલે જાઉં છું ને ત્યારે મમ્મી ગેટ સુધી મૂકવા આવે છે, તમે ઘરમાં જ હો છો ને છાપું વાંચતા હો છો, એ વખતે ખાલી તમે ઊભા થઈને સ્માઇલ કરો ને તો મને લાગે. ચોથા ધોરણની છોકરીને એવી ખબર પડે છે કે મારા બાપા માટે મારા કરતાં છાપું વધારે મહત્વનું છે. કેટલાને બત્તી થાય છે નિશાળે જ. આપણા મનમાં કંઈ નથી, હું મારી દીકરી એક જ છે, બહુ ચાહું છું, પણ મારું ધ્યાન નથી, બેહોશી છે. વાત કરીએ જ ખબર પડે. મારા પત્નીએ તો મને બિલકુલ સણસણતો ચાબખો માર્યો. એણે કહ્યું કે તમે ટાઈમ મેનેજમેન્ટમાં બહુ દાદાગીરી કરો છો ને. હું કોઈ દિવસ મોડો નથી પડતો, મારા બધા પ્રોગ્રામો ટાઈમસર હોય. હું બોમ્બે પ્રોગ્રામ કરવા જવાનું હોય તો આગલા દિવસની ફ્લાઇટ પકડું કે સમયસર સવારે ક્લાસમાં 9:30 પહોંચું. મને કંપનીવાળા ઘણીવાર એવું કે તમે અમને થોડા મોંઘા પડો છો, કારણ કે તમારા માટે હોટલ કરવી પડે ને. હું કહું હોટલનું બિલ હું ચૂકી દઈશ, પણ હું સવારે નહીં આવું, આગલા દિવસે જ આવીશ. સવારે ફ્લાઇટ મોડી પડે, બધા ક્લાસમાં બેઠી કે હવે મેનેજરો, મારે તો એટલું જ કહેવાનું ને કે ફ્લાઇટ મોડી પડી, અથવા કંપનીના માણસો કે, પણ બધાની રિસેપ્ટિવિટી, ગ્રાહકતા તો ઓછી થઈ ગઈ હોય ને. સવારે જે તાજું મૂડ હોય. મેં કીધું તને એવું કેમ લાગે છે? તો કે તમારો અમદાવાદ મેનેજમેન્ટમાં પ્રોગ્રામ 5:30 પતે તો ગાંધીનગર ઘરે આવતા લગભગ 6:30 થાય.
તમે બપોરે બહુ ખાતા નથી. એ દિવસોમાં હું બપોરે કશું ખાતો જ નહીં. તમે બપોર બહુ ખાતા નથી એટલે તમારી બધી ભાવતી ગરમ વસ્તુ તૈયાર રાખો. બાળકોની સાથે જમવાનો તમારો આગ્રહ છે એટલે અમારા ઘરમાં ભેગા મળીને જમવાનો એવો આગ્રહ. એટલે બાળકો તમારા માટે રાહ જોવે. પછી હું એમને સમજાવીને જમાડી દઉં. હું તમારી રાહ જોઉં. તમને ખ્યાલ આવે છે? 7, 8, 9, 10 વાગ્યા સુધી તમે નથી આવતા. તમે શું ટાઈમ મેનેજમેન્ટની વાતો કરો છો? મને ખબર પડી ગઈ. પહેલાં તો મેં દલીલો જ કરી કે હું કંઈ રખડવા જાઉં છું, પાનના ગલે ઊભો રહીને ગુટખા ખાઉં છું. હું ક્લાસમાંથી બહાર નીકળું, કોઈ પાર્ટિસિપન્ટ મને પ્રશ્ન પૂછે તો મારે જવાબ ના આપવો. મિત્રો, હું ખોટું નહોતો કરી રહ્યો, પણ છતાંય પરિવારમાં સંબંધનો ડખો ઊભો થઈ ગયો. અને મને આ ઇન્ટરવ્યૂથી ફરક શું પડ્યો? મેં ક્લાસમાં જ કહી દઉં 5:30 પ્રોગ્રામ પૂરો થશે એટલે હું ઘરે જઈશ. જો તમારે કોઈ પ્રશ્ન હોય તો ચાલુ ક્લાસમાં પૂછો અથવા સમય લઈને ફોનમાં પૂછજો. હું જતો રહીશ 5:30 વાગે, પહેલેથી જ ડિક્લેરેશન. એટલે ઘણા સંકોચવશ પ્રશ્ન ક્લાસમાં ના પૂછે, 5:30 જ પૂછે, એકલામાં પૂછે. અને કંપનીના પ્રોબ્લેમ્સ કેવા હોય? એટલા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ સમજાવતા 2 કલાક થઈ જાય. પોઈન્ટ સમજાય છે? સાદો જ વાત છે, રાઈટ? સંવાદ કરીએ તો ખબર પડે કે સામેવાળી વ્યક્તિ આપણને કેવી રીતે જુએ છે, એમની શું અપેક્ષાઓ છે. બધી અપેક્ષાઓ સંતોષી ના શકાય. અમારે ઘરે બગીચો છે, જંગલ ઊભું કર્યું છે. અમે મારા પત્ની કે કાપી દો, હું કહું કાપીશ નહીં, કાપવાનો કાર્યક્રમ તારો. જંગલ મેં ઊભું કરી દીધું, વાવતો તો બધું. હવે હું કશું જ કરતો નથી. હું હવે જ્ઞાનની ખેતીમાં લાગ્યો છું. આમાંનું જો કશું પણ જવાબદારી લઉં એકવાર તો મને ખબર છે જે જવાબદારી લો ને એ ઘરમાં એની ટેવ પડી જાય. એટલે મારા પત્ની મને કે તમારો દીકરો જાતે રાંધતા શીખી ગયો, તમને ચા બનાવતા નથી આવડતી. મેં કીધું આ શરીર યાત્રામાં નહીં કરું, આવતી શરીર યાત્રામાં કરીશ. હું માંદી પડીશ તો શું થશે? માંદી પડીશ તો ઘણા ઘરો છે જમાડવા. આટલા વર્ષો સુધી સારું કામ કર્યું છે, જમવાનું વાંધો નહીં આવે. આ મારા જવાબો હોય છે, જે છે તમારી સામે જ મૂકું છું. હવે આપણે શિક્ષક તરીકે કામ કર્યું હોય તો શિક્ષક તરીકે કેટલા ઘરોમાં આદર હોય? આ બેન મને કાલે મળ્યા, નિકિતાબેન. આવતીકાલે તમારે મારે ત્યાં જમવાનું છે. એડવાન્સમાં બુકિંગ, રાઈટ? અહીંયા પાલનપુરમાં હમણાં એક દીકરી ઊભી થઈને બહાર ગઈ. આજે 2 દિવસ હું મોદી કોલેજમાં હતો, યુવાનોનો લીડરશિપનો પ્રોગ્રામ. એ સાંજે મને મળીને કે હવે સાહેબ તમારે મારે ઘરે જ ઉતરવાનું છે. સતીશભાઈ એના સાક્ષી છે. ક્લાસમાં ખાલી બેઠી છે અને મારા માટે એટલો બધો ભાવ થઈ ગયો. તો સારું કામ કરીએ તો સમાજમાં ભોજન ના મળે એવું બને? ચલો તમને પૂછી લઉં. મેં લગભગ 40 મિનિટ જેટલી તો વાત કરી, કદાચ એનાથી થોડીક વધારે. કેટલા લોકો મને જમાડવાનું પસંદ કરશે પોતાના ઘરે? સરખો ભારતીયોની જેમ હાથ ઉપર કરો. ભારતીયો આવી રીતે હાથ ઉપર કરો. અને હું બધાને યાદ રાખી લઈશ. હો, હવે નિકિતાબેન હાથ ઉપર કરતા નથી કારણ કે એને ખબર પડી ગઈ કે એકવાર હાથ ઉપર કરો પછી ફસાઈ જવાય છે. નહીં આવું હો. મુદ્દો જમવાનો છે જ નહીં, મુદ્દો ભાવનો છે. હું એ ઘરોમાં જમવા જાઉં છું જ્યાં મને ભાવની અનુભૂતિ થાય. મને બહુ જલ્દી ખબર પડી જાય છે કે ફોર્માલિટીમાં આવકારો છે કે હૃદયથી આવકારો છે, કારણ કે આટલા વર્ષોથી એ જ કામ કર્યું છે. તો જ્યાં સહજ ભાવ છે ત્યાં જમવા જાઉં. તો હવે મુદ્દો જમવાનો છે નહીં, મુદ્દો પેલો સંબંધનો છે. હું ઘણા ઘરોમાં જાઉં, એ લોકોને મારી સાથે વાત કરવી હોય, હું પહેલેથી જે મારું પ્રોગ્રામ સંયોજક એને કહી દઉં કે કહી દેજો હું બોલીશ નહીં, કારણ કે આખો દિવસ હું બોલ્યો છું અને પછી જવાબદારી લઈને આવ્યો છું, રાઈટ? તો એવું ઘણું હોય જે સ્પષ્ટ કરવું પડે. તો મૂળ સૂત્ર ઉપર પાછા આવીએ, સંવાદ. તો હવે સંવાદની વ્યાખ્યા કરું છું. સંવાદ એટલે સંપૂર્ણતાના અર્થમાં વાત. તો પરિવારમાં સંપૂર્ણતા શું છે? જેટલા પરિવારના સભ્યો છે એ પરિવારની સંપૂર્ણતા છે. આપણે એના માટે ઘર શબ્દ વાપરીએ તો ઘરના સંદર્ભમાં વાત થતી હોય તો ઘરના બધા સભ્યો આવી જાય, ઘરની બધી સુવિધાઓ આવી જાય, ઘરની બધી સમસ્યાઓ આવી જાય, ઘરમાં આગામી સમયમાં આવનારા ઉત્સવો પણ આવી જાય, ઘરમાં થનારી કોઈ પીડા કે કંઈ તકલીફો બધું જ એમાં આવે. મેં સંવાદ કરવાનું શરૂ કર્યું એટલે મારી દીકરી પૂછવાનું શરૂ કર્યું, પપ્પા આજ તમારો પ્રોગ્રામ કેવો રહ્યો?
એનો કોમન ક્વેશ્ચન. પછી દીકરાએ પૂછવાનું શરૂ કર્યું. આજે પણ પૂછે છે, પપ્પા પ્રોગ્રામ કેવો રહ્યો? એટલે હું કહું કે 10 જણા તો એવા હતા કે મારી સાથે એવી રીતે જોતા હતા શંકાથી કે હું આ બધું ફેંકું છું. તો જેવું થતું હોય બધું એમની સાથે વાત કરું. વાત કરવાથી શું થાય છે, એમને એ ખબર પડે છે કે હું શેમાંથી પસાર થઈ રહ્યો છું. ઘટનાઓ આપણી જીવનમાં સરસ પણ બનતી હોય, તકલીફવાળી પણ બને. ઘણીવાર કેવું થાય, તો તમે સરસ માઇક છે, હોલ બધું પરફેક્ટ છે, ઘણીવાર ઓડિયન્સ આવી ગયું હોય, માઇકના ઠેકાણા ના હોય, બધાની ક્યુરિયોસિટી હોય, હું ગળું ફાડીને પણ એકવાર કાર્યક્રમ કરી નાખું, એક સરસ્વતીના ખોળામાં બેઠો છું એવા ભાવ સાથે. પછી ઘરે જઈને કહું, હવે 3 દિવસ મૌન ગયું, ખેંચાઈ ગયું છે આજે પૂરેપૂરું. હવે જો હું એમ કહું કે બોલીશ નહીં અને કીધું ના હોય તો મને આજે અફસોસ સાથે કહેવું જોઈએ, મારી દીકરીને મેં ખૂબ વાર્તાઓ કીધી છે, એટલી બધી વાર્તાઓ કીધી છે વિવિધ વિષયોની. એ 3 ભાષાઓમાં પ્રવીણ વાંચતી થઈ છે, દીકરો પણ 3 ભાષાઓમાં વાંચે છે. પણ દીકરાને હું વધુ નથી કહી શક્યો, કારણ કે પછી વ્યવસાયનું ક્ષેત્ર આખા દેશમાં ફેલાઈ ગયું. હું બહુ બધા દિવસો બહાર રહું, જ્યારે ઘરે આવું એટલું બધું બોલીને થાક્યો તો મારા પત્ની મારા દીકરાને કહે, બેટા પપ્પાને જીદ ના કરીશ, એમને મૌન રાખવું જોઈએ, બહુ બોલ્યા હોય. અને બધું મને યાદ હોય, પપ્પા વાર્તા કોને, અને હું કહું બેટા સોરી. પછી મેં વચગાળાના રસ્તા કાઢ્યા. એની સાથે વાર્તા કરતાં કરતાં હું થાકી ગયો તો ઊંઘી જાઉં, વાર્તામાં જ ઊંઘી જાઉં, રાઈટ, બોલતા બોલતા. પણ મેં રાતનું એલાર્મ મૂક્યું હોય, 2 વાગ્યાનું 3 વાગ્યાનું, મારે કશું કામ પેન્ડિંગ હોય, ઉઠીને કરું, વળી પાછો સૂઈ જાઉં, તો સવારે મારા દીકરાને એવું લાગે કોઈની બાજુમાં જ સૂતો છું. બધા દિવસો તો આવું નહોતું થઈ શકતું. એટલે હવે મોટા થયા પછી ઘણીવાર હસતા હસતા કે પપ્પા તમારી વાર્તામાં પછી છેલ્લે જંગલ આવે અને પછી જંગલમાં તમે સૂઈ જાઓ અને પછી હું સૂઈ જાઉં. આજે તમે બધા સદભાગી છો. હું તમને બધાને એક સેટ ઘરમાં વસાવવાનું કહું છું. લેખકનું નામ છે રમેશભાઈ તન્ના. સમાજનું અજવાળું, સમાજનો છાંયડો, એવા ટાઇટલ સાથે એમણે 10 પુસ્તક લખ્યા છે. દરેક પુસ્તકમાં એક વાર્તા છે, અને એ વાર્તા કાગડા બિલાડાની નથી, જીવતા માણસોની વાર્તા છે, અને નીચે એમના ફોન નંબર અને સરનામા છે. રાઈટ, આખી વાર્તા નહીં કહું પણ થોડા શબ્દોમાં કહું. અમદાવાદમાં એક નાટ્યકાર, એનું નામ છે અર્ચન ત્રિવેદી. 4 કેન્સર થયા. એ કેન્સર દરમિયાન એની આખી પ્રક્રિયામાંથી પસાર થયા. એમણે એમની પ્રસન્નતા અકબંધ રાખી, અને આજે જેને પણ મળે ને તો એમ કે અર્ચન ત્રિવેદી આઈ લવ યુ, અર્ચન ત્રિવેદી આઈ લવ યુ, એમ કરીને હાથ મિલાવે. બધાને આઈ લવ યુથી જ શરૂઆત કરે. તો આવા જીવંત માણસો, એમાં વાતો છે. પરિવારમાં આવી કોઈ વાત થાય તો મનમાં સકારાત્મકતાનું ચિત્ર ઊભું થાય, તો તકલીફને હેન્ડલ કરી શકતા આપણે. સંવાદ, સંપૂર્ણતાના અર્થમાં વાતચીત. તો હવે આપણે આખી યાત્રા કરીશું. સંપૂર્ણતા કેટલી છે. મેં તમને એક સંપૂર્ણતા ઘરની કીધી, હા કે ના? પતિ પત્ની, માતા પિતા, ભાઈ બહેન, પાળેલા પશુઓ હોય તો એ પશુઓ, સાથી સહયોગીઓ જે કામ કરતા હોય તો એ લોકો, આ આખું ભેગું થઈને એક સમગ્રતા થઈ. આનાથી હજી થોડું મોટું કરો. કોઈ કોલોનીમાં રહેતા હો, સોસાયટીમાં રહેતા હો, તો એક સમગ્રતા થઈ કે નહીં થઈ? આપણા માનસિકતામાં નથી, એટલે ઘરે તાળું મારીને જઈએ છીએ. માનસિકતામાં સમગ્રતા હોય તો બાજુમાં પડોશી છે જ ને, ધ્યાન રાખશે ઘરનું, તાળું મારવાની ક્યાં જરૂર? સમજાય છે? હજી માનસિકતામાં એટલે સમગ્રતા મોટી કરીએ તો કોલોની, પછી સમાજ આવે. અત્યારે તમે 16 ગામ સમાજના છો, પાલનપુરમાં રહેતા હો, મહેસરમાં રહેતા હો, જ્યાં રહેતા હોય, પછી ગામ આવે, જિલ્લા આવે, રાજ્ય આવે, દેશ આવે, દુનિયા આવે. આપણી વિચારની પ્રક્રિયા જેટલી વિશાળ થતી જાય તેટલું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે. હું ફિલોસોફી નથી કહી રહ્યો, સચ્ચાઈ છે. તમારામાંથી કોઈને બીપીનો રોગ હોય ને, હું સાદી રેકમેન્ડેશન કરું છું, હરિયાળી લોનમાં ચાલવા જાઓ, ખુલ્લું આકાશ જુઓ, ક્ષિતિજ જોઈ શકો એવું કરો, માછલી ઘર રાખો ઘરમાં. જેટલું પ્રાકૃતિક વસ્તુ જે તમને હળવાશ બક્ષે એવું કરશો તો તમારી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પ્રભાવિત થશે. આખા વિજ્ઞાન, આજે મેં સાંજે
ભાઈ નીલને થોડી વાત કરી છે, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. આપણી જે મનમાં ચાલતી ભાષા છે એ આપણું પ્રોગ્રામ કરે છે અને આપણી નર્વસ સિસ્ટમ એ પ્રમાણે ઓપરેટ થાય. ખૂબ પ્રયોગો થયા છે. 22 વર્ષનું રિસર્ચ છે ઇલિનોય યુનિવર્સિટીની અંદર, અમેરિકા. અને આખી વિદ્યાશાખાને હવે ટૂંકમાં NLP જ કહેવાય. પહેલાં ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એવું બોલતા હતા, હવે NLP. જેમ સાયકોલોજી, સોશિયોલોજી, એમ NLP. કેટલા લોકો એવું સાંભળ્યું છે? હાથ ઉપર કરજો કે બીપીની દવા એકવાર શરૂ કરી પછી બંધ ના થાય. રાઈટ? હવે હું તો ડૉક્ટર નથી અને છતાં હું એમ કહું છું બંધ થાય. બ્લડ પ્રેશર એ કોઈ જીવાણુ, જંતુ, વાયરસ, બેક્ટેરિયા કે ફૂગથી થતો રોગ છે? એ તો લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહેવાય. કશુંક ઇઝમાં હતું, આરામમાં હતું, ડિઝીઝ એટલે હવે આરામમાં નથી. એટલે કોઈ સિસ્ટમ આરામમાં ચાલતી હતી, હવે તાણમાં ચાલે છે. આપણી તમામ બીમારીઓનું એક જ કારણ છે સ્ટ્રેસ. આજે સાયકોસોમેટિક છે એની વાત કરું છું. બેક્ટેરિયા, ફૂગથી થતા રોગોની વાત નથી કરતો. સાયકોસોમેટિક એટલે મનોદૈહિક વિકૃતિ, ડિસઓર્ડર. કંઈક વસ્તુ ઓર્ડરમાં હતી, હવે આઉટ ઓફ ઓર્ડર થઈ ગઈ. તો તમે ફંડામેન્ટલી જ્યારે એવું માનીને જ બેઠા છો કે બીપીની ટીકડી તો આખી જિંદગી લેવી જ પડે, એટલે હવે તમારી પાસે કોઈ રસ્તા છે જ નહીં. તમારું પ્રોગ્રામિંગ જ થઈ ગયું, ટીકડી તો ખાવી જ પડે. હવે બ્લડ પ્રેશર થાય છે કેવી રીતે? આપણે કંઈ પણ પરફોર્મ કરવું હોય, બધા જમણો હાથ ઉપર કરો, હવે નીચે કરો. આ કેવી રીતે થયો? તમે તો ખાલી વિચાર કર્યો જમણો હાથ ઉપર કરવાનો, મસલ ખેંચાયો, ગ્લુકોઝ વપરાયો, રાઈટ? આવી રીતે આખો સમય આમ કર્યા કરો તો શું થાય? શુગર લેવલ ડાઉન થતું જાય. તો દરેક વખતે કંઈ પણ પરફોર્મ કરવા માટે બ્લડ પ્રેશરને કામ કરવું પડે, હૃદયને કામ કરવું પડે, ફેફસાને કામ કરવું પડે. આ સિસ્ટમેટિક બધું કામ કરે એના માટે પ્રેશર મેન્ટેન થાય. હવે જો મારું માથું અહીંયા છે ને પગ નીચે છે, હૃદય અહીંયા છે, રાઈટ? હૃદય પમ્પિંગ કરવાનું છે, પણ કેવી રીતે પમ્પિંગ કરવાનું છે કે બધી જગ્યાએ મેન્ટેન થાય પ્રેશર. હવે ગ્રેવિટીથી અહીંયા તો નીચે જાય છે, ઓલરેડી ગ્રેવિટીનો ફોર્સ છે અને ઉપરથી હૃદયનો ફોર્સ છે. છતાં જો કુદરતની ડિઝાઇન કેવી છે, પ્રેશર નીચે વધારાનું ઉપર ઓછું એવું થતું નથી. જેટલું જ્યાં જરૂરી છે એટલું પ્રેશર આખા શરીરમાં મેન્ટેન થાય છે. એને કંટ્રોલ કરવા માટે સોલ્ટ છે બધા જાત જાતના. હવે હું જંગલમાં ગયો અને મારી પાછળ દીપડો પડે તો પ્રેશર વધવું જોઈએ કે ના વધવું જોઈએ? પ્રેશર વધવું જોઈએ, શ્વાસ ભારે થવો જોઈએ, હૃદયના ધબકારા વધવા જોઈએ, મારે ફૂલ સ્પીડમાં દોડવું જોઈએ, મારા બધા શરીરના અંગો ટાઈટ થવા જોઈએ. મિત્રો, આ સ્ટ્રેસનો ક્લાસ નથી, નહીં તો મેં 1.5 કલાક એની પર વાત કરી હોત. જંગલની અંદર આપણા શરીરની ડિઝાઇન થઈ છે, રહીએ છીએ શહેરમાં. તમામ પ્રકારના તાણ, ભય, ચિંતા, એન્ઝાયટી આપણા શરીરની અંદર એવા જ ફેરફારો કરે છે જેવા હરણની પાછળ વાઘ દોડે ત્યારે થાય. હરણ તો દોડી જાય છે, ગ્લુકોઝ વાપરી નાખે છે. આપણે તો ભાગી શકતા નથી, દોડી શકતા નથી. શરીરમાં એ બધું જ થાય છે. એને સાયકોસોમેટિક રિસ્પોન્સ કહેવાય. કેટલી વસ્તુ થાય? ધબકારા વધે, દ્રશ્ય ચોખ્ખું દેખાવું જોઈએ એટલે આંખની કીકીઓ વિસ્ફારિત થાય, ચામડી સખત થાય કારણ કે દોડતા દોડતા કશું વાગી ગયું જો ફાટી જશે ચામડી. જંગલમાં જે થાય હરણને એ બધું કહી રહ્યો છું તમને. તમામ તાણ હેઠળ જંગલમાં જે થાય એટલું બધું આપણા શરીરમાં થાય. શરીર એકદમ ગરમીમાં પહોંચે કારણ કે બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થાય, ઓક્સિજનનું લેવલ વધે, ગ્લુકોઝનું દહન થાય એટલે શરીરને ઠંડુ કરવા માટે પરસેવો થાય. પાચનની પ્રક્રિયા તરત જ બંધ કરવી પડે કારણ કે એની તો ઉર્જા ત્યાં જતી રહે, બ્લડ સપ્લાય ત્યાં જાય એટલે ઉલટી થઈ જાય અથવા ડાયરિયા થઈ જાય. બધાને સ્કૂલના દિવસો, કોલેજના દિવસો યાદ કરો. પરીક્ષાના ટેન્શનમાં ડાયરિયા થતા હતા કે નહીં? નાના બચ્ચાઓને થઈ જાય. સારું પેપર તૈયારી ના થઈ હોય, એક્ઝામ હોય ને તો કે ખાવું નથી, રુચિ જતી રહે. આ બધું તાણના પરિણામો છે. હવે જો કેટલા રોગો થાય. બ્રેઇન હાઈ એલર્ટ ઉપર જાય, રસ્તો કાઢવાનો છે જંગલમાં, બધું ચોખ્ખું દેખાવું જોઈએ. બ્રેઇન હાઈ એલર્ટ ઉપર જાય અને નોર્મલ ના થાય તો રાત્રે ઊંઘ ના આવે, એને કહેવાય ઇન્સોમનિયા. ચામડી સખત થાય, શ્વસનની પ્રક્રિયા ખોરવાય, નોર્મલ જે ઓક્સિજનેશન થવું જોઈએ એવું ન થાય. હવે જે રોગ થાય એને કહેવાય સોરાઇસિસ.
ગ્લુકોઝ છૂટે, વપરાય નહીં. રાઈટ? મારી પત્ની સાથે ઝઘડો થાય, ના હું એને મારી શકું ના ઘર છોડી શકું. શરીરમાં ફેરફારો તો બધા થાય, પણ હું કશું વાપરું નહીં. એટલે બ્રેઇનને સિગ્નલ મળે. કેવું સિગ્નલ મળે? ગ્લુકોઝ છોડ. છોડ્યું તો ખરું પણ વાપર્યું નહીં. છોડ્યું, વાપર્યું નહીં. છોડ્યું, વાપર્યું નહીં. બ્રેઇન તારવી લે કે આ માગ કરે છે પણ વાપરતો નથી. બંધ કરો ઇન્સ્યુલિન, બંધ કરો ગ્લુકોઝ. કયો રોગ કહેવાય? ડાયાબિટીસ. ડરને કારણે, ચિંતાને કારણે એસિડનો જરો લિમિટની બહાર એસિડ કરે, આંતરડામાં ચાંદુ પડી જાય. ચાંદુ રૂજાય નહીં. અલ્સર, અલ્સરેટિવ કોલાઇટિસ, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ઇન્સોમનિયા, આ બધા સાયકોસોમેટિક ડિસઓર્ડર છે. એક ખાનગી વાત કહી દઉં, હું અમદાવાદમાં ડૉક્ટરોના પ્રોગ્રામ કરું છું. અને મને તો અહીંયા જેટલી વાર આવું ને એટલી વાર મને બાલારામ જ યાદ આવી જાય. બાલારામ રિસોર્ટ છે ને, એની અંદર આખા ઉત્તર ગુજરાતની ડૉક્ટરોની એક સોસાયટી છે, એનું નામ છે મોક્સો, મહેસાણા ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ ઓર્ગેનાઇઝેશન, એવું કંઈક નામ છે. એ લોકોએ બાલારામની અંદર મારો પ્રોગ્રામ કર્યો હતો રિસોર્ટમાં. બધા ગાયનેક ડૉક્ટરોને, પેટના ડૉક્ટરો. મેં લોકોની ધૂળ કાઢી નાખી હતી. બહેનો રાજી થશે મેં કેવી રીતે ધૂળ કાઢી હતી. ડૉક્ટરનો મુદ્દો હતો કે બધાને સરખા ક્લિનિક નથી ચાલતા, તો તમે તો બિઝનેસના માણસ છો, બતાડો. મેં કહ્યું તમારામાંથી કેટલા લોકોના કન્સલ્ટિંગ રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર છે? મોટાભાગના નહોતા. કેટલાના લેબર રૂમ, સુવાવડ કરવાનો રૂમ ઉપર છે? તો ઘણાના ઉપર હાથ થયા. મેં કહ્યું શરમ નથી આવતી? સુવાવડી બેનને જ્યારે પીડા ઉપડે ત્યારે એને એક એક પગલું તકલીફવાળું હોય, ત્યારે સીડીઓ ચડીને ઉપર જાય, અને તમારે ગાડીમાંથી નીકળીને સીધું રૂમમાં ઘૂસી જવું છે. જે સિનિયર ડૉક્ટરો તો મને પ્રેમથી ભેટી પડે છે કે તમે દમદાર વાત કરી. એક ડૉક્ટરની અંદર દર્દીનું હિત ના વસેલું હોય તો જ ઓફિસ આવી થાય. સૌથી બહેનોના જે ડૉક્ટરો છે એમણે તો કેવી ઓફિસ કરવી પડે, એવી રીતે સેટઅપ કરવું પડે કે કોઈ પણ બેનને તાત્કાલિક લઈ શકાય. કારણ કે બીજી બધું તો તમે ડિઝાઇન કરી શકો, સુવાવડની પીડા ઉપડે એનું થોડું ડિઝાઇન થાય કે મંગળવારે રાતના 2 વાગે પીડા ઉપડશે એટલે થિયેટર તૈયાર રાખો. એ તો ઓલ ધ ટાઈમ તૈયાર રાખવું પડે. તમને વાંધો ના હોય તો વચ્ચે પાણી પી લો, વાંધો હશે તોય પીશ. રસ પડે છે? સંવાદ તો સંપૂર્ણતાના અર્થમાં વાત. હવે અત્યારે ડખા શેના છે? સંવાદ નથી થતો, વિવાદ થાય છે. હું કહું તે સાચું, બીજું પાત્ર કે હું કહું તે સાચું. અને બંનેની પાસે લોજિક છે પોતાની વાત સાચું કરવાના. કારણ કે બંનેમાંથી એકોઈની પાસે પેલી સમગ્રતા નથી. સમગ્રતા, સંપૂર્ણતા નથી. જો ઘરના સંદર્ભમાં વાત કરવામાં આવે તો એક થાય, પોતાના સંદર્ભમાં વાત કરવામાં આવે તો એક ના થાય. ખ્યાલ આવે છે? ઘરના સંદર્ભમાં વાત કરીએ તો એક થાય. અમે લોકો, હું ને મારા પત્ની ચાલવા જઈએ, હમણાં એને લંબર એટલે લોઅર લંબરનું પેઇન છે ને થોડું સાયટિકા છે, તો અમે ચાલવા તો જઈએ. એ ગાર્ડનમાં બેસે અને હું ગાર્ડનમાં આટા મારું. હવે જો હું એમ કરું કે તાર ના આવું કંઈ નહીં, બેસી રહે, હું ચાલી આવું છું, તો જેટલો સંવાદનો સ્કોપ છે એટલોય ના રહે. એને બદલે કે ભાઈ ચાલો થોડુંક તો ચલાય છે ને, થોડુંક ચાલીશું, પછી હું ચાલીશ, તું બેસ છે. આજુબાજુ બાળકો રમતા હોય એની સાથે રમે, વાતો કરે. એ દરમિયાન હું મારે 40 મિનિટ ચાલવું હોય તો ચાલી રહું. તો તમે સંવાદ ટોટાલિટીના અર્થમાં જુઓ તો જ સંવાદ થાય. હવે આપણે રૂમમાંથી બહાર નીકળીએ અને વૈશ્વિક સ્તરે આંટો મારીએ શું થઈ રહ્યું છે, એટલે તમને સંવાદનું ઇમ્પોર્ટન્સ સમજાશે. ઈરાન અને અમેરિકા ચાલી રહી છે બબાલ. ઇઝરાયલ, રશિયા અને યુક્રેન ચાલી રહી છે. બાંગ્લાદેશમાં રોહિંગ્યાના પ્રશ્નો છે. આપણે ગલવાન ખીણનો વિવાદ પતી ગયો, પણ છતાંય ચાઇના સાથે આપણે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયના મુદ્દાઓ ઊભા જ છે. પાકિસ્તાન તો ઉંબાડિયું કર્યા જ કરે છે. હા કે ના? છે કે નહીં ડખા વૈશ્વિક સ્તરે? તો દરેક વખતે છાપામાં એવું આવતું હશે કે દ્વિપક્ષી વાટાઘાટો ચાલી રહી છે. બધી જ સરકારો કોશિશ કરે છે કે કેમેય કરીને સંવાદથી ઉકેલીએ. વાંચો છો ને છાપામાં?
થોડા દિવસે વાત બદલાઈ જાય છે, કોઈ માને છે ને કોઈ નથી માનતું. એ લોકોને કેમ વાત તૂટી પડે છે? કારણ કે એમાંથી કોઈ સમગ્ર પૃથ્વીનો વિચાર કરતું નથી. વિચાર કરો કે કોઈ પણ જગ્યાએથી મિસાઇલ દાગવામાં આવે, વાતાવરણમાં તો પ્રદૂષણ થાય કે ના થાય? કોઈ પણ જગ્યાએ ફેક્ટરી ચાલે, આખા વાતાવરણમાં તો પ્રદૂષણ થાય કે નહીં? ધીમે ધીમે પ્રસરે. ફેક્ટરીની બાજુમાં તરત જ લાગે, પણ પ્રસરતું આખી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિમાં આપણે પહોંચી ગયા. આપણી વચ્ચે સાહેબ છે એન્જિનિયર, એમને વધારે સ્પષ્ટ ખબર હશે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આપણે કામ કર્યું. મને બિલકુલ યાદ છે, હું ફ્રેશ ગ્રેજ્યુએટ હજી થયો નહોતો સાહેબ. 8મું સેમેસ્ટર હતું અને 7 ધોરણ સુધી 7 સેમેસ્ટર સુધી રિઝલ્ટ સારું હતું અને ઇરિગેશનમાં નર્મદા ડેમ બનવાનો હતો. એટલે અમને કેમ્પસ રિક્રુટમેન્ટ થઈ ગયું શરત સાથે કે પાસ થાવ તો રાખીશું, નહીં તો કાઢી મૂકીશું. એટલે મારું પોસ્ટિંગ થઈ ગયું ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. અને ફ્લડ કંટ્રોલ સેલ એટલે LD એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં. અને મારી ડ્યુટી કેવી લાગી? 3-4 હોટલાઇનો, ટેલિવિઝન, રેડિયો સાથે, અમુક કલેક્ટરો સાથે જ્યાં મહત્ત્વના ડેમો છે, અને 8-8 કલાકની શિફ્ટ. 3 એન્જિનિયરો કામ કરે, હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નિમાયો. અમને એવું કહેવામાં આવ્યું હતું કે ફ્લડ કંટ્રોલ સેલ અંતર્ગત કેટલો વરસાદ પડે એના આંકડા નોંધવાના, નકશા ઉપર ધ્યાન રાખવાનું કે પાણીનું લેવલ કેટલું આવશે, અને જો ભયજનક સ્થિતિ પહોંચે તો કલેક્ટરને જાણ કરવાની. એ પ્રમાણે ડેમના દરવાજા ખોલવા બંધ કરવાનું થાય. કેસ સમજાય છે ને? મારી રાતની ડ્યુટી આવી, મારી સાથે બીજો એન્જિનિયર હતો, એનું નામ સુલે, મૂળ મહારાષ્ટ્રનો. તો ટેબલ હોય ને એની ઉપર એને ટેબલ કોર્સ બીજો કાઢ્યો, અંદરથી ના પાથરી દીધો. મને કે હવે સૂઈ જઈએ આપણે. કેવી રીતે સૂઈ જવાય ભાઈ? તો કે વરસાદ તો કંઈ પડતો નથી. અહીંયા નથી પડતો અમદાવાદમાં, પણ કશે પડતો હોય તો આપણને રેનગેજના આંકડા તો આવે છે. તો કે મેં તો કહી રાખ્યું છે સાહેબ, તમે નવા છો, મેં તો કહી રાખ્યું છે એક સામટા આંકડા 4 કલાકે જ આપવાના, પહેલી 4 કલાકની ખેંચી કાઢવાની. મને તો આઘાત લાગ્યો. આ ભાઈ આવું કેમ કરે છે? એને આખી ગુજરાતની પ્રજાની સમગ્રતાનો ખ્યાલ નથી, ખાલી પોતાનો જ ખ્યાલ છે કે મારી કમ્ફર્ટ સચવાય ને. સાહેબ આપને આનંદ થશે, જે અધિકારી હતા એનું નામ રામકૃષ્ણ સાહેબ હતું. ફ્લડ કંટ્રોલ સેલ પૂરું થયું, 6 મહિના એટલે 4 મહિનાનું ફ્લડ કંટ્રોલ સેલ હોય. પછી મારા અધિકારી મને કે હવે તમે રિપોર્ટ તૈયાર કરો, આ ચોમાસું કેવું રહ્યું. એટલે મેં 1 અઠવાડિયાની અંદર રિપોર્ટ તૈયાર કરી નાખ્યો. એમને મેં આપ્યો એટલે મને કે હવે મારે શું કરવાનું? હું કેમ સાહેબ? આ રિપોર્ટ કે 6-8 મહિને તૈયાર થાય. હવે હું તમે કરી દીધો, તમે મને આપ્યો, મારે ઉપર મોકલું તો પછી આપણી ઓફિસે કરવાનું શું? આ વરસાદ તો આવતા વર્ષે પડશે. તો મેં અઠવાડિયામાં કરી નાખ્યો. સારું કર્યું કે ખરાબ એ જ મને ખબર ના પડી. પણ મારો ચહેરો જોઈને રામકૃષ્ણ સાહેબે એવું કીધું કે એક કામ કરો, ઓફિસ છૂટે પછી મને મળો. પછી ઓફિસ છૂટે પછી મળવા ગયો. મને કે જલ્દી નોકરી છોડી દે, સડી જઈશ. હું બી તારી જેવો તેજસ્વી એન્જિનિયર હતો, બધું ફટાફટ કામ કરતો હતો, પણ આ સિસ્ટમમાં ફિટ થઈ ગયો. હું છોડી નથી શક્યો, પરિવારની જવાબદારી હતી. તું છોડી દે, કારણ કે તું તો હજી ગ્રેજ્યુએટ નથી થયો, રિઝલ્ટ આવવાનું બાકી હતું. મેં છોડી દીધી. લોકો આજે સરકારી નોકરી માટે કેવું કરે છે? પોઈન્ટ સમજાય છે? સમગ્રતાનો ખ્યાલ આવે તો જ સમસ્યા હલ થાય. હવે આપણે શરીરના સ્તરથી શરૂ કરીએ ને પછી યાત્રા કરીશું. આ આખું શરીર પણ એક સંપૂર્ણતા છે કે નહીં? ઓકે, હવે જીભનું જોઈએ. મને પાણીપુરી બહુ ભાવે, પણ કન્ડિશન્સ એપ્લાય, ઘરની બનેલી, બહારની નહીં, રાઈટ? તો જીભને તો પાણીપુરી સરસ લાગે, હા કે ના? થોડા વખત પછી એમ થાય કે હવે પેટ ભરાઈ ગયું છે, પણ જીભના સ્તરે નક્કી કરીએ ને તો હજી 2-5 ખવાય. ઓકે, હવે એ પત્યા પછી પેલી મસાલાપુરી બજારમાં આપે. હવે ઘરમાં પણ એ પરંપરા શરૂ થઈ છે. તો બધું ખવાઈ ગયું હોય, પછી મસાલાપુરી પણ ખવાઈ ગઈ હોય, પછી કોઈ પ્રસ્તાવ મૂકે ને કે આઈસ્ક્રીમ ખાશો, સારું તાર આવવા દે. આ બધો નિર્ણય સમગ્રતામાંથી લેવાઈ રહ્યો છે કે જીભથી લેવાઈ રહ્યો છે? રાઈટ? પછી બધું ખાઈ લીધું, પછી ના સૂતા ચેન પડે, ના બેસતા ચેન પડે. કેમ થાય? હવે બધું સેટ. કેટલાકને વોમિટ થઈ જાય. આવું બધું થાય છે કે નહીં? સમગ્રતાનો વિચાર ના કર્યો. શું ફિફા નામનો હમણાં કાર્યક્રમ હતો, વર્લ્ડ કપ, હા કે ના? રાત્રે હતો.
હવે આપણે એવી ફેશન છે, આપણે ભલે ફૂટબોલનો ખબર ના હોય, કોઈ દાડો કીકઈ ના મારી હોય, પણ આસપાસ પડવું છે કે આજ તો ફીફા વર્લ્ડ કપ છે, તો આપણે વળી હેના જોયા વગર રહી જઈએ. એટલે પછી આપણે રાત્રે ઉજાગરો કરીને વર્લ્ડ કપ જોઈએ અને બીજે દિવસે કંઈ કામ કરવાની કે સ્કૂલમાં કોલેજમાં મજા ના આવે, ઉજાગરાની અસર થાય જ થાય. આને કહેવાય ભ્રમ. સમગ્રતાના અર્થમાં વિચારો તો સમાધાન આવે. સમગ્રતાથી કંઈ પણ નીચે કરો તો એ બધા ભ્રમ જ છે. તો શરીર જીભના સ્તરે સારું લાગે પણ શરીરના સ્તરે સારું હોય નહીં. બધું અચ્છા લગ્ન અચ્છા હોના નહીં હૈ. મારા ઘરની અંદર હું 50 લાકડા ઝાડ કાપીને બનાવી દઉં ફર્નિચર તો મને તો સારું લાગે, પણ પર્યાવરણની દ્રષ્ટિએ મેં બિનજરૂરી કર્યું તો એ નુકસાન જ છે. બધી જ જગ્યાએ નાના નાના સંકીર્ણતામાં જેટલું સારું લાગે એ સમગ્રતાની અંદર સારું ના હોય. એટલે તપાસ ઉલટી કરવી પડે કે સમગ્રતાના અર્થમાં શું સારું છે, તો એ મારા અર્થમાં તો સારું છે જ. એક સુંદર સૂત્ર છે જીવન વિદ્યાનું, સર્વ શુભ મેં સ્વશુભ સમાયા હુઆ હોતા હૈ. બધાનો કલ્યાણનો વિચાર કરો, તેમાં પોતાનું કલ્યાણ તો આવી જ જાય. બધાનો વિચાર કરવાનો. મેં ગુજરાતી એક કવિતા વાંચી હતી, બસ એટલી સમજ પરવર દિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. તો બધાનો વિચાર કરીએ તો સંગાત શબ્દ થાય. હવે આખું શીર્ષક છે સંગાથે સુખ શોધીએ. તો મેં તમને સંગાતના સંદર્ભમાં સંવાદની વાત કરી, હવે સુખની વાત કરવા જાઉં છું. મેં સમાધાન ને સમસ્યા શબ્દ વાપર્યો છે. સમગ્રતાના અર્થમાં વિચારીએ તો સમાધાન છે, સંકીર્ણતાના અર્થમાં વિચારીએ તો સમસ્યા છે. રાઈટ? તો હવે સુખનો પ્રદેશ બતાવું છું. ગમતું મળે, ભાવતું મળી જાય જમવામાં તો સુખ થાય. કેટલી વાર? કેટલી વાર? ખાઈએ એટલી વાર. મને આજે મંજુબેને ઓર્ગેનિક રીંગણા બટાકાનું શાક તાજું ગરમ ખવડાવ્યું. જેટલી વાર ખાધું એટલી વાર જીભમાં સ્વાદ આવ્યો, સુખ થયો. પણ મંજુબેન સાથેનો સંબંધ સ્થપાયો એનો સ્વાદ જીભના સ્તરનો છે કે એનાથી જુદો છે? મંજુબેનના પતિદેવ ઉપસ્થિત છે અહીંયા, રાકેશભાઈ. એમણે મને કહી દીધું અહીંથી જેટલી વાર નીકળો તમારે અહીંયા જ રાત રહેવાનું છે. હવે મને કહો, શાકનો સ્વાદ ઇમ્પોર્ટન્ટ છે કે આ સંબંધનો સ્વાદ ઇમ્પોર્ટન્ટ છે? સંબંધ છે તો શાક મળવાનું છે. શાક મળે એટલે સંબંધ મળે એવું બને નહીં. સંબંધ તો જ બને જો પરસ્પર ઉપયોગિતા અને પૂરકતાનો સ્પષ્ટ ખ્યાલ હોય. હું શિક્ષક છું, જીવન વિદ્યાનું કામ કરું છું. એ પરિવારની અંદર મારી ઉપયોગિતા સમજાવટના અર્થમાં છે. કાલે એમના ઘરે મિટિંગ રાખી હતી તો લગભગ 25-30 મિત્રો પરિવારના લોકો ભેગા થયા હતા અને અમે બેઠા. તો મારી ઉપયોગિતા કેમેય કરીને હું જે પરિવારમાં રહું એ પરિવારની અંદર કેમ વધુ સંવાદિતા, સુખ આવે, કલ્યાણનું થાય, એ મારી ઉપયોગિતા છે. મારી ઉપયોગિતા એ બીજાને માટે પૂરકતાનું કામ કરે. મારે ઘણા ઘરોમાં એવું થાય કે જે ઘરોમાં હું જાઉં એમાંનું કોઈ વ્યક્તિ મને અંગત રીતે પછી વાત કરે કે તમે આવ્યા છો તો આટલી વાત કરજો ને, આટલું દીકરાને કહેજો ને, આટલું મારા હસબન્ડને કહેજો ને, કે અથવા મારી ઘરવાળીને આટલું સમજાવજો. એ સમગ્રતા વિચારતા હોય કે આખું ઘર સરસ રીતે ચાલે, એમાં સુરેશભાઈ કંઈ કહેશે જ ફેર પડશે, અને પડે તો ઉપયોગિતાને પૂરકતા થઈ. તો સંબંધની અંદર આ ઉપયોગિતાને પૂરકતા આખા અસ્તિત્વમાં કેવી રીતે સજેલી છે એ સમજાય તો સુખ સમજાશે. તો નાનકડી યાત્રા કરીએ. અત્યારે 9:41 થઈ છે. મેં સતીશભાઈ એક વસ્તુ માર્ક કરી, મોટી મોટી હોટલો હોય, બધા હોલ હોય, નિશાળ હોય, પણ ઘડિયાળ ના હોય. હિમાંશુ જોયું? અહીંયા નથી ઘડિયાળ. હિમાંશુ મોદી કોલેજનો વિદ્યાર્થી છે, HYF નામનું યુનિટ ચલાવે છે. કાલે મેં ત્યાંય કહ્યું, ત્યાં ઘડિયાળ લાગી ગઈ. અહીંયા જે પણ સંચાલક પ્રમુખ છે એ બધા બિલ મને મોકલી આપજો, પણ કાલે ઘડિયાળ ત્યાં લગાડી દેજો, એટલે ભવિષ્યમાં બીજા વખતે ઘડિયાળ જોવી ના પડે. આવું કેમ થાય ખબર? બહુ સહજ રીતે ચૂકાઈ જાય, બીજું બધું થાય. તમે કેટલું સરસ મને સન્માન કર્યું, બધાનું સન્માન થયું, બધું સરસ થયું, ઘડિયાળ નથી. નાની વાત છે.
આમાં શું ચૂકાઈ ગયું સમગ્રતા? કે સમયસર પ્રોગ્રામ પૂરો થવો જોઈએ, બધાને ઘરે પાછું જવાનું છે. હવે મારા જેવો શિક્ષક પ્રસન્નતામાં વહી જાય તો 10:15 બદલે 12:15 થઈ જાય અને તમે શરમે ને ધર્મે બેસી રહો. કેટલાક ઊભા થઈને, મેં તો બધા હોલમાં બધા ખેલ જોયા છે. વ્યક્તિ છે ને આમ નિરાતે સાંભળતી હોય પણ પછી એકદમ ફોન આવ્યો એમ કરીને નીકળી જાય, પછી પાછી જ ના આવે. ફોન આવ્યો ના હોય તો આ હોલની સમગ્રતા શું છે કે વક્તા સમયમાં પૂરું કરે તો પછી એ એંગલથી તમે જોશો તો પછી ઘડિયાળ આવી જશે. બધા સમગ્રતામાં જ સમાધાન છે. તો ચલો વૈશ્વિક સ્તરે જોઈએ. આપણી આખા અસ્તિત્વમાં 4 અવસ્થાઓ છે. પદાર્થ અવસ્થા એટલે બધું મટીરિયલ, વનસ્પતિઓ એટલે કે પ્રાણ જગત, પછી તમામ પ્રકારના જીવો અને માનવો. આની સિવાય કશું છે? આ બધું ગૂંથાયેલું છે પરસ્પર. તો પદાર્થ અવસ્થાથી શરૂ કરીએ છીએ. કેટલા લોકોને બેકગ્રાઉન્ડમાં ખેતી છે, પોતે કરતા હોય અથવા બાપદાદા કરતા આવ્યા હોય, ખેતરનો થોડો સંસ્કાર પડ્યો હોય? ઓકે, ગુડ. તો તમે મારા શબ્દો સમજી શકશો. વરાપ નામનો શબ્દ જાણો છો ને? સૂકી જમીનમાં દાણો નાખો ઉગે નહીં. પર્યાપ્ત માત્રામાં ભેજ હોય એટલે કે પાણી હોય, માટી હોય, પોષક તત્વો હોય, એ બધા પદાર્થો પોતાનું દમ લગાડે તો બીજમાં અંકુરણ થાય. આ વાક્યને પચવા દો. પદાર્થ અવસ્થા પોતાનું પૂરું દમ લગાડે તો બીજમાં અંકુરણ થાય. બીજની પોતાની કોઈ તાકાત નથી કે જાતે અંકુરિત થાય. ઇજિપ્તના પિરામિડોમાંથી ઘઉં ચોખા બધું મળ્યું છે, વર્ષોથી ડબ્બામાં પડેલું જ રહે. જીવડા ખાઈ જાય, સડી જાય, પણ અંકુરિત થાય નહીં. તો પદાર્થ અવસ્થા શું કરે છે? પોતાનું સત્વ આપે છે. ત્યાર પછી વનસ્પતિ ઊભી થાય છે. વનસ્પતિ ઊભી થતી જાય, પત્તા આવે, ફૂલ ફળ આવે, એના બધા સૂકા પાંદડા ખરે, ફૂલો ખરી જાય, બધું જમીનમાં મળે, જમીન ફળદ્રુપ થાય. વનસ્પતિ સતત ઓક્સિજન આપે તો હવા એક પદાર્થ અવસ્થા છે, એ વધારે સારી બની કે નહીં? તો પદાર્થ આપે પછી બદલામાં પદાર્થ અવસ્થા વનસ્પતિ પાસેથી પામે. અહીંયા લેનદેન ચાલી રહી છે કે દેનદેન ચાલી રહી છે? સાંભળજો બરાબર ભાષા. લેનદેન ચાલી રહી છે કે દેન અને દેન? આપણી ભાષામાં લેનદેન છે પણ કંઈ લેવાનું થઈ નથી રહ્યું, ખાલી આપવાનું જ થઈ રહ્યું છે. પહેલાં પદાર્થ અવસ્થા આપે છે, પછી પ્રાણ અવસ્થા આપે છે. કોઈ લેતું નથી, ખેંચતું નથી, કોઈ ખેંચમદાર નથી, આપવાની વાત છે. તો પદાર્થ અને પ્રાણ અવસ્થા વચ્ચે આ રીતે ઉપયોગિતા અને પૂરકતા સજેલી છે, દેન દેન. હવે આપણે જીવ અવસ્થા ઉપર આવીએ તો બધા જ પશુ પક્ષી પ્રાણીઓ ઓક્સિજન જોઈએ, કોણ આપે? વનસ્પતિ. બધાને પાણી જોઈએ, કોણ આપે? પદાર્થ અવસ્થા. તો પદાર્થ અવસ્થા આપે, પ્રાણ અવસ્થા આપે, ત્યારે જીવ અવસ્થા ટકે. પછી જીવ અવસ્થાના જીવો પોતાના મળ મૂત્ર મરેલા શરીરો આ બધું ડિસઇન્ટિગ્રેટ થાય, વિઘટિત થઈ જાય, જમીન ઓર વધારે ફળદ્રુપ થાય. આખી જિંદગીમાં શ્વસન ક્રિયા કરે કોઈ પણ પ્રાણી એટલે કાર્બન ડાયોક્સાઇડ કાઢે, વનસ્પતિ એને એબ્સોર્બ કરી લે. કયો કાર્યક્રમ ચાલી રહ્યો છે? દેન દેન. તો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા ત્રણેયમાં દેન દેન ચાલી રહ્યું છે. હવે આ સરસ મજાનું સ્ટેજ સજાયેલું છે, એમાં વિલનની એન્ટ્રી પાડીએ. માણસ. હવે કહો મને શું કરે છે? દેન દેન કે લેન લેન? જેટલું જમીનમાંથી ખોદાય ખોદી કાઢો, જેટલું પાણી ખેંચાય ખેંચી કાઢો, ઠેઠ ઊંડે જતા રહો, ફ્લોરાઇડ આવી જાય. 800 ફૂટે ને 1000 ફૂટે બોર. 1200 ફૂટે પાણી. રેડિયમ, થોરિયમ, બધા હેવી મેટલ્સ ખેંચી કાઢ્યા. જંગલો ખતમ. આપણા દેશમાં ચીતો છે જ નહીં. આ ઘોરાડ મરવા પડ્યા છે. ઘોરાડ નામનું એક પક્ષી છે, ગ્રેટ ઇન્ડિયન બાસ્ટાર્ડ. ખાલી નર જ બચ્યા છે, માદા છે નહીં. એ ખતમ થતાની સાથે પૃથ્વીને પાટલા ઉપરથી લુપ્ત થઈ જશે. ગ્રેટ ઇન્ડિયન બાસ્ટાર્ડ. એવા કેટલી પ્રજાતિઓ ખતમ થઈ ગઈ. કેમ આમ થયું? બીજા બધી જ અવસ્થાઓ પ્રાકૃતિક રીતે સંતુલનમાં છે. માણસ જે છે એની અંદર 2 અદ્ભુત ગિફ્ટ કુદરતે આપી છે.
કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા. કંઈ પણ કલ્પના કરવાની છૂટ, એટલું જ નહીં, કંઈ પણ કરવાની પણ છૂટ, પણ આપણે માન્યતાવશ કરતા નથી. આપણી બધામાં કર્મ સ્વતંત્રતા તો છે જ. કોઈકને નહીં ગમે તો ના કરીએ, સમાજ શું કહેશે તો ના કરીએ. હા, મારે અત્યારે નાચવાનું મન થઈ ગયું તો હું શું કામ નહીં નાચું? આ લોકો શું કહેશે, આ પ્રમુખ સાહેબ શું કહેશે, સતીશભાઈ મારા વિશે શું વિચારશે, નિકિતાબેન તો હવે ઘરે જમવા બોલાવશે જ નહીં, કે આ શિક્ષકનું તો કંઈ કહેવાય નહીં, ગમે ત્યારે નાચવા માંડે. તો મને ગમે એટલું નાચવાનું મન થાય પણ હું નાચીશ નહીં. પણ હું નાચવા માટે સ્વતંત્ર તો છું જ ને. આ તમે જેની ઉપર હસો છો, ખાલી ઘરમાં કોઈ બાળકનો વિચાર કરો. પ્રત્યેક બાળક ગાતું હોય છે, નાચતું હોય છે, કૂદતું હોય છે, હંમેશા પ્રસન્ન જ હોય છે. આપણી બધાની ડિઝાઇન તો હંમેશ પ્રસન્ન રહેવાની જ છે. પણ નિશાળ માતા પિતા અને સમાજ એણે આપણી અંદર એવી માન્યતા ખુશી બેસાડી છે કે આમ તો ના કરે, એટલે આપણે સહજ રીતે વર્તતા નથી. તો 3 અવસ્થાઓ પરસ્પર સહજ રીતે વર્તે છે. ઉપયોગિતા અને પૂરકતામાં સજેલી છે. માણસે શોષણ કર્યું એટલે આખી પૃથ્વીની તો પથારી ફરી ગઈ. હવે ઘરમાં આવી જઈએ. ઘરમાં શું છે? જેટલું લેવાય એટલું લઈ લો. 2 ભાઈઓ વચ્ચે ડખા કેમ છે? બંનેને જેટલું ખેંચાય એટલું ખેંચવું છે, સારામાં સારું ખેંચી લેવું છે. જમીનનો ભાગ પડે ને તો સારો ભાગ લઈ લેવો છે બેઉને, એટલે બંને વચ્ચે ડખા થાય. જો ઘરનો વિચાર કરે ને કોઈ પણ એક ભાઈ એમ કે તું જે કે એમાં મારી ખુશી છે, તો કેવો સંબંધ હોય? સમજાય છે? દેરાણી જેઠાણીઓ કેમ ઝઘડે છે? બેમાંથી એકને સાસુને વધુ વાલી થઈ જવું છે, કારણ કે સાસુનો બે ઉપર કમાન્ડ છે. તો કોનું પલડું ભારે? ઉપયોગિતા અને પૂરકતા ખતમ થતાની સાથે જ સમસ્યા શરૂ થાય. તો આપણે આપણા પરિવારનો વિચાર કરીએ. સંગાથે સુખ શું ચીજ છે? હું કેવી રીતે મારા પરિવારમાં ઉપયોગી થાઉં? હવે મેં તમને કહ્યું મને રાંધતા તો આવડતું નથી, તો હું શું કરી શકું? અમારા ઘરે મશીન કપડાં ધોવે છે એટલે મેં શીખી લીધું. કપડાં નાખવાના, કેટલી સંખ્યામાં નાખવાના, કેટલો ડિટર્જન્ટ નાખવાનો, પેલું સેટિંગ કઈ રીતે કરવાનું, એટલું થઈ જાય એટલે મશીન કલાકમાં કપડાં ધોઈ દે. એટલે પછી હું કપડાં સૂકવી દઉં, સુકાઈ ગયેલા કપડાં સંકેલીને લાવી દઉં, ઇસ્ત્રીમાં આપવામાં આપી આવું. સદભાગ્યે નેહા નામની એક દીકરી વાસણ ઘસવા આવે છે, એ વાસણ ઘસીને પેલા બાસ્કેટમાં મૂકીને જાય. બપોરે મારા પત્ની ઊંઘતા હોય, એની ઊંઘ ના ડિસ્ટર્બ થાય એવી રીતે ધીમે ધીમે બાસ્કેટ લઈ લઉં. બધા વાસણો નીતરી ગયા હોય તો એને એના જગ્યાએ પહોંચાડી દઉં. સવારના પોરમાં ઝાપટ ઝૂપટ આ બધું કરું. એમાં હું કંઈ નાનો થઈ જતો નથી. ઘર સમગ્રતા છે ને, મારું ઘર છે, પરિવારના લોકો મારા છે, તો એને મારે કેવી રીતે ઉપયોગી થવું? આ સિમ્પલ વસ્તુ છે. હા, હવે એની ઈચ્છા એવી છે કે હું એવી રીતે ઉપયોગી થઉં કે હું એને રાંધીને ખવડાવું. અપેક્ષા રાખવામાં તો શું જાય છે? એટલે મને કહે છે કે તમે કોઈક દિવસ તો મને રાંધીને ખવડાવો. એટલે મેં થોડી ચા બનાવીને એને પીવડાવવાની કોશિશ કરી જોઈ. એને મારી ચામાં મજા આવી નહીં, કારણ કે હું એક તો ઓછી શુગરવાળી પીવું. પણ ફરિયાદ નહીં આવે, કારણ કે બીજું એટલું બધું કરું છું જે રીતે ઉપયોગી. તો અપેક્ષાઓમાં ક્યાંક તો સ્પષ્ટતા જોઈ છે ને, કે આટલી અપેક્ષાઓ સંતોષી શકીશ, આટલી નહીં સંતોષી શકું. એને ક્રિકેટ જોવામાં રસ છે, એ જેવું ક્રિકેટ જોવાનું શરૂ કરે એટલે હું બીજા રૂમમાં જઈને વાંચવા માંડું. મને ક્રિકેટમાં રસ કેળવવો જ નથી. આ જિંદગીમાં નક્કી કરી નાખ્યું છે. રાઈટ? હવે તમે બધા મારી ઘરે મહેમાન થયા હોય અને ટીવી ચાલુ કરીને ક્રિકેટ જોતા હો, તો હું તમારી સાથે બેસીને જોવા ઈચ્છું તો જોઈ શકું. કર્મ સ્વતંત્રતા છે અને હું સાવ બાઘોય નથી, ખબર ના પડતી હોય. પણ નક્કી કરી નાખ્યું. તો પતિ પત્ની સંબંધમાં અન્ડરસ્ટેન્ડિંગ હોય કે કઈ વસ્તુમાં સાથે છીએ, કઈ વસ્તુમાં સાથે નથી, તો રોજ ડખા થાય. ઇઝ ધેટ ક્લિયર ટુ ઓલ? વ્યવસાય બધાના અલગ હોય, ભણતર બધાના અલગ હોય, ઉછેર બધાના અલગ હોય. મારા ઘરનો પહેલો ડખો કહું છું. મારા પત્ની પરણીને આવે ને, ઘરે કોઈ મહેમાન આવે ને એટલે આમ ઊભા રહે. એટલે મારા સૌરાષ્ટ્રમાં મારું નેટિવ છે, એટલે મારા મમ્મી શું કહે, સાવ ઊભા ટોયા જેવી છે. મેં કીધું ટોય તો ખબર છે અંગ્રેજીમાં, આ ટોયા શું આવ્યું? હવે બિહારની પરંપરા શું છે? બિહારમાં જન્મીને મોટી થઈ. બિહારમાં એવું છે કે મહેમાન ઘરે આવે ને તરત પાણી ના અપાય. એનો મતલબ એવો થાય કે જાઓ.
અને એકલું પાણી ના અપાય, એની સાથે કોઈક મીઠી વસ્તુ આપવી પડે. એટલે છેટે કોઈ મીઠાઈ ના હોય તો બેર મિનિમમ ગોળ આપવો પડે. હવે આપણે ગુજરાતમાં છે આવું, એટલે તરત પાણી આપે જ નહીં, વર્ષોની ટેવ. મારે એને યાદ કરવો પડે, પાણી આપો, પાણી આપો. સંસ્કાર પેલા પડ્યા છે જૂના કે આવી રીતે સારું કહેવાય. તો ઉપયોગિતા અને પૂરકતાના સંબંધમાં મેં આપણે આખી વૈશ્વિક સ્થિતિ જોઈ. આ બધો સંગાત છે. તમારા ખેતરની અંદર જો તમે સાપને મારી નાખશો તો ઉંદરડા વધી જશે, કારણ કે પરસ્પર બેલેન્સ છે. ઝાડ કાપી નાખશો તો વોર્મિંગ થવાનું જ છે, આ થઈ જ રહ્યું છે. એવું જ ઘરમાં થાય છે અને ફેમિલી વોર્મિંગ કહે છે. જ્યારે ઘરમાં ઉપયોગિતા પૂરકતા નથી તો ઘરમાં ગરમી વધતી જાય છે, નાના નાના કન્ફ્લિક્ટ વધતા જાય છે, ઝઘડા વધતા જાય છે. પ્રત્યેક વ્યક્તિ ઘરમાં ખાલી એટલો સવાલ પૂછે કે આખા ઘરને સરસ રીતે ચલાવવા માટે હું કઈ રીતે પૂરક થઉં. અત્યારે આપણું માનસિકતામાં હું કઈ રીતે હક જગતાવું. જે પુરુષો છે, પુરુષ પ્રધાન માનસિકતા અંતર્ગત શું છે? નિર્ણય હું લઈશ, હું બોસ. હું જેને મારા ગુરુના સ્થાને માનું છું એવા એક ડૉક્ટર જી નારાયણન છે, સાઉથ ઇન્ડિયન, વડોદરામાં રહે છે. એમનો એક કાર્યક્રમ હું એટેન્ડ કરવા ગયો હતો. કાર્યક્રમનું નામ હતું પતિ પત્ની સંબંધોમાં સંવાદિતા. ઇંગ્લિશમાં કાર્યક્રમ હતો, હાર્મની. એને પ્રોગ્રામની શરૂઆત જ અમારા હસવાથી થઈ. એણે કીધું કે અમારે ઘરમાં કોઈ ડખા થતા નથી, કારણ કે જેટલા મહત્ત્વના નિર્ણયો છે ને એ બધા મારા પત્ની લે છે અને નાના નાના નિર્ણયો હું લઉં છું. કેમ કે યુક્રેન અને રશિયા વચ્ચે શું કરવું છે એ બધા નાના નાના નિર્ણયો હું લઉં છું, અને ઘરમાં શું રાંધવું, ઘરમાં કયું ફ્રીજ લાવવું એ બધા મોટા નિર્ણયો એ લે છે. યુક્રેનના યુદ્ધને નાનો નિર્ણય ગણે છે, પેલાને મોટો નિર્ણય ગણે. અને પછી પૂછ્યું, બોલો તમને આમાંથી સમજણ શું પડી? મને તરત ખબર પડી ગઈ કે જેને હું નાનું કામ ગણું છું એ ગૃહિણી માટે નાનું નથી, એ મોટું કામ છે. સતીશભાઈ જાણે છે હું બહુ બધું પ્રવાસ કરતો હોઉં. હું એને ઘણી બધી વાર કહું કે તારી એવી તૈયારી હોય છે કે ગમે ત્યારે તું મારી સાથે પ્રવાસમાં આવે. એટલે એનો સ્ટાન્ડર્ડ ડાયલોગ છે, તમારે તો બોલવું છે. મારે ફ્રીજમાં જોવું પડે કેટલું દહીં, છૂટ, છાશ બધું પડ્યું છે. ખ્યાલ આવે છે ને? તમે તો બેગ ભરીને ચાલતા થઈ જશો. મારે વિચાર કરવો પડે, કામવાળા બેનને ના પાડવી પડે, સફાઈવાળા બેનને ના પાડવી પડે, બધું કેટલું કમ્યુનિકેશન કરવાનું હોય. પછી મને વાત ગળે ઉતરી કે વાત તો બરાબર છે. એક ફની પ્રસંગ કહું છું. એકવાર 15 દિવસે પ્રવાસમાં જવાનું થયું અને હું વળી પાછો પર્યાવરણનો એન્જિનિયર ને, એટલે મને થયું કે વીજળી બચાવીએ, એટલે મેં જતાં મેઇન સ્વિચ બંધ કરી દીધી. 15 દિવસે પાછા આવે ત્યારે ફ્રીજની અંદર ઈયળો ચાલતી હતી. જેટલી વસ્તુ ડીપ ફ્રીજ કરી હતી એ બધી સડી અને આખું ફ્રીજ ખરાબ થયું. કેટલાય દિવસ સુધી એ સરખું થયું જ નહીં, કારણ કે ઇન્ટિરિયર સુધી બધા જંતુ બેસી ગયા. પછી આખું બહાર કાઢીને એને પૂરું ક્લિનિંગ કરવામાં આપવું પડ્યું ને તડકે રાખવું પડ્યું. તો આવું જો સંવાદ થયો હોય, અત્યારે મેં કીધું એટલે તમારામાંથી કોઈ પુરુષો આ ભૂલ નહીં કરે. તો નાની નાની વસ્તુઓમાં આપણને લાગે કે આ તો સામાન્ય છે, પણ એ સામાન્ય નથી હોતું. આવું બેય પક્ષ હોય છે. હવે અહીંયા બહેનો રાજી થઈ ગઈ, પણ ભાઈઓના કેસમાં પણ કહું, પુરુષો ઘરની બહાર કામ કરવા જાય ને ત્યારે 50 પ્રકારના તાણમાંથી પસાર થાય, કારણ કે એને બહુ બધી પાર્ટીઓને હાંચવવાની હોય. રાઈટ? પુરુષોને એ પ્રકારના કામો છે કે સરકારે હોય ને ક્લાયન્ટ હોય ને ડીલર હોય, જેવો પ્રકારનો વ્યવસાય, એટલું મેનેજ કરવાનું. એ બધું મેનેજ કરતાં કરતાં એને એમ થાય કે હવે ઘરમાં એક વસ્તુ છે કે જ્યાં મારે હળવાશ આવે ત્યાં AK-47 તૈયાર જ હોય. રાઈટ? એટલે પછી દખલ ના થાય શું થાય? હું બધી ગૃહિણીઓને એક સાદી સલાહ આપું છું, કોઈ દિવસ ડાઇનિંગ ટેબલ ઉપર એક પણ ડખાની ચર્ચા કરશો નહીં. ડાઇનિંગ ટેબલ એ સાથે મળીને જમવાનો કાર્યક્રમ છે. નંબર 2, ડાઇનિંગ ટેબલ ઉપર ફોનમાં વાતો કરશો નહીં, સિવાય કે તમે પ્રવાસમાં બહાર ગયા હો અને આવશ્યકતા હોય. રોજે ઘરે જમતી વખતે ફોન કોઈનો પણ આવે એ નહીં ઉપાડવાનો, એવી પરંપરા સાથે જમજો. અમુક સંજોગો કે પ્રસંગો બાદ કરી શકો, જેમ કે દીકરીને લગ્ન લીધું છે ને કોઈ મહત્ત્વના કામો ચાલતા હોય ને તમારે લેવું પડે, એ સમજાય. પણ રોજે રોજ ડાઇનિંગ ટેબલ ઉપર ફોનમાં વાતો કરો, દેટ ઇઝ નોટ ગુડ. સાથે મળીને નક્કી કરો એ સિરિયલ જોજો. હું તમને એક સિરિયલ જોવાનું કહું છું આજે, પણ કન્ડિશન્સ એપ્લાય. સિરિયલ જોયા પછી વાત કરવાની. પાકિસ્તાનની સિરિયલ છે, સિરિયલનું નામ છે પેરિઝાદ.
એક સાવ સાદો ભલો માણસ જિંદગીની તમામ વિટંબણાઓમાંથી પસાર થાય છે અને છેલ્લે પોતાનું સપનું સાકાર કરે છે, એવી એ સિરિયલ છે. ઘણા બધા તમારા ભ્રમ દૂર થઈ જશે પાકિસ્તાન વિશે. એટલું સરસ ડિરેક્શન, એટલું સરસ એક્ટિંગ. હિંસા અંદર છે છતાં બતાવી નથી, એટલે આખું પરિવાર ભેગા મળીને જોઈ શકે. કોઈ ભાષામાં અશ્લીલતા નથી, બધું શિષ્ટ પ્રદર્શન છે. આવી કોઈક વસ્તુ જુઓ માનવીય સંવેદનાવાળી, તો એપિસોડ પત્યા પછી તમે વાત કરી શકો અને સાદી વાત કરો. આપણી જિંદગી માટે આમાં કશું છે? જો ઘરમાં બાળકો હોય તો કોસ્મોસ સિરિયલ જુઓ, 13 એપિસોડ છે. વૈજ્ઞાનિક માનસિકતા કેળવાશે. ડેવિડ એટનબરોની જેટલી હોય એટલી બધી પ્રકૃતિની સિરિયલો જુઓ. જેમ કે કલર્સ ઓફ લાઈફ એક સિરિયલ છે. આટલા બધા રંગો કેવી રીતે છે સજેલા? તમને ક્યારેય આશ્ચર્ય નથી થતું કે પેલો રંગારો સ્ક્વીડ નામનું દરિયાઈ પ્રાણી કે આપણો કાચિંડો, આ રંગ કેવી રીતે બદલે છે? રંગ બદલાય છે કેવી રીતે? એના સેલ કેવી રીતે ડિઝાઇન થયેલા છે? આવું ઝીણું એટલું અદ્ભુત ડેવિડ એટનબરોએ કાંત્યું છે. લગભગ એમની અત્યારે 97 કે 98 વર્ષની ઉંમર હશે. 98 વર્ષે હજી ફિલ્મ બનાવે છે. પ્રકૃતિની અંદર જઈને ઝીણવટથી ઓબ્ઝર્વ કરે, કીડી કેવી રીતે કામ કરે છે ને પક્ષી કેવી રીતે કામ કરે છે ને મગર કેવી રીતે કામ કરે છે. એની આખી જીવન ચક્રને બધું હોય. એ તમને એટલો રસ પડશે, આ બધી ફાલતુ સિરિયલો લાગશે. ઘરમાં બાળકો સાથે આવી કોઈ સિરિયલો જોશો તો એમનું માનસિકતામાં વૈજ્ઞાનિકતા આવશે, શુદ્ધ તર્ક આવશે. સાહેબ, તમને દુઃખ થશે જાણીને, કડી યુનિવર્સિટી 600 દીકરીઓની હોસ્ટેલ, હું લીડરશિપનો પ્રોગ્રામ કન્ડક્ટ કરવા ગયો હતો, તો સાંજે હોસ્ટેલમાં મારો કાર્યક્રમ એમણે રાખ્યો. તો મેં કીધું હું થોડું દીકરીઓ શું કરે છે બધું જોવા માટે આવીશ. બધી દીકરીઓ મારે કાર્યક્રમ પહેલાં નાગિન સિરિયલ જોતી હતી. મેં ચેરમેન વલ્લભભાઈ પટેલને વાત કરી કે આ 600 દીકરીઓ નાગિન સિરિયલ જોવે, માણસમાંથી નાગ થાય, નાગમાંથી માણસ થાય. એમની વિચારસરણી કેવી હોય? દમદાર બતાડો, યુનિવર્સિટી બતાડે છે તો કંઈક જોરદાર ખ્યાલ આવે છે શું થાય છે. બધી જ ફેશનો આવી જ રીતે આવે છે. સિનેમામાંથી, મેગેઝિનોમાંથી, યુટ્યુબમાંથી બધું નોનસેન્સ કચરો પીરસાઈ રહ્યું છે. તો મેં શું ટીપ આપી તમને? ઘરમાં સંવાદનું વાતાવરણ, સાથે બેસીને જમવાનું, ચર્ચા કરવાની. જે ઘરોમાં ચર્ચા નથી થતી એ ઘરોમાંથી અર્થી ઉઠે છે એવા બાળકોની જેમણે આત્મહત્યા કરી છે. કોઈ નથી ઘરમાં સાંભળવા વાળું. અને જે માઓ અહીંયા થોડી યુવાન માઓ છે, સાંભળજો, તમારા જેવા પાછળ જેમના બાળકો પ્રમાણમાં નાના હશે, મહેરબાની કરીને એટલી દયા કરજો, માર્કની પાછળ કદી પડશો નહીં. સંસાર બદલાઈ ગયો છે, આંખો ખોલો. સ્કિલનું જ મહત્વ છે, માર્કનું મહત્વ ગયું. કેટલા બધા વર્ષો સુધી તો પાસ કરવામાં આવે છે ને, 8 સુધી પાસ કરીએ છીએ, રાઈટ? હું મિત્રો ગોલ્ડ મેડલને આટલું ભણ્યા પછી કહું છું માર્કનું મહત્વ કેમ નથી. એને બાળકે પાસ થવું જોઈએ, એ ક્રાઇટેરિયા, એ સમજાય. પણ માર્કની ચડસી એના 70 આવ્યા, તારા કેમ 65 આવ્યા છે, આવો ડાયલોગ હોવો જોઈએ નહીં. નંબર 2, બાળકની સાથે એવું પ્રેરણાત્મક વાતાવરણ ઊભું કરો કે બાળક જેટલું ભણે એટલું ભણે. આપણે તો ઘરે એક તો નિશાળે તો પૂરતો ત્રાસ કર્યો જ હોય, ઘરે માં બી ત્રાસ ચાલુ કરાવે, હેલિકોપ્ટર જામ રો રો રો. હોમવર્ક કર્યું, લેસન કર્યું. ભાઈ, માનો કાર્યક્રમ બાળકને વહાલ કરવાનો છે કે ઇન્સ્પેક્ટરનો છે, પોલીસ ઇન્સ્પેક્ટર? હું નિશાળમાં બોલી રહ્યો છું એટલે થોડી સભાનતાથી મર્યાદિત બોલું છું, પણ મને એવા સારા શિક્ષકો, એવા ડેન્જર મળ્યા છે. ધોરણ 1, 2, 3 અમદાવાદની જૈન સ્કૂલમાં ભણ્યો. એવા ડેન્જર ટીચર હતા ને, અદબ પલાઠી મોં પર આંગળી, એટલે અદબ રાખવાની, પલાઠી મારવાની, ઊભું નહીં થવાનું, મોં પર આંગળી, પ્રશ્ન નહીં પૂછવાનો. અને ભૂલમાં હસાઈ ગયું તો હી શું કરે છે, એવા ડેન્જર. 4થા ધોરણથી સ્વામિનારાયણ સ્કૂલમાં ભણ્યો. ત્યાં ટીચરો ભલા મળી ગયા એટલે મારો બધો પિંડ સરસ રીતે ઘડાયો. એટલે સ્કૂલની અંદર જે પણ છે, તમારા પૈકી તો કેટલા અહીંયા શિક્ષકો પણ હશે અને કેટલાક વાલીઓ હશે, પણ મહેરબાની કરીને વાલીઓ જે પ્રકારના શિક્ષક થવાનું છે એ સમજવાની જરૂર છે. સિલેબસના શિક્ષક સ્કૂલમાં છે, જિંદગીના શિક્ષક વાલી છે. તમારું આચરણ એ જ પ્રમાણ છે. મિત્રો, જીવન વિદ્યા એટલા માટે કોઈ પૈસા ચાર્જ નથી કરતી, ક્યાંય એનો પ્રચાર પ્રસાર નથી, ફંડ ફાળો નથી. અત્યાર સુધી સુખી થવાના તમામ પ્રયત્નોમાં
કાં તો પ્રવચન થયું છે, કાં તો કથા થઈ છે, કાં તો ઉપદેશ થયો છે. આમ કરો એટલે તમે સુખી થશો. થતું તો છે નહીં. જીવન વિદ્યા શું કહે છે? આચરણ જ પ્રમાણ. સમજણ પડી છે, આચરણમાં મૂકો. સાદું ઉદાહરણ આપું છું. મોરારી બાપુ કે કોઈ પણ બાપુની રામકથા થાય અને કોર્ટમાંથી બે ભાઈઓ વચ્ચેના કેસ વિડ્રો ના થાય તો કથાની કોઈ અસર થઈ રહી નથી. રોજ જે કેટલા લોકો મરી જાય. પેલા હરિયાણાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે આપઘાત કર્યો. ડીજીપી, એક આઈપીએસ અધિકારી મરી જાય. પેલી દીકરી છલાંગ મારી ગઈ, રાઈટ, 15 દિવસ પહેલા નાનકડી દીકરીએ ધાબા પરથી છલાંગ મારી દીધી. આટલું બધું તાણ ઘરમાં કેવી રીતે આવે છે? તો હવે છેલ્લો શબ્દ જે શોધવું છે ને, એ પહેલા શબ્દ સાથે સંકળાયેલો છે. શોધી કાઢો કે સંગાત કેટલો છે. આપણે ઘરમાં પાસે પાસે રહીએ છીએ કે સાથે સાથે રહીએ છીએ? પાસે પાસે રહીએ છીએ કે સાથે સાથે રહીએ છીએ? આમ બાજુમાં હું એને પાસે કહેવાય. ભાવમાં, વિચારમાં, લક્ષ્યમાં એકતા હોય તો સાથે કહેવાય. પતિ પત્ની સંબંધ જીવન વિદ્યામાં સુંદર રીતે વ્યાખ્યાયિત થયો છે. 2 શરીર 1 મન, એને પતિ પત્ની સંબંધ કહેવાય. શરીર 2 અલગ છે પણ મન એક છે. આપણે કહે છે ને, જેના મન જુદા એના પછી અન્ન પણ જુદા. આમ તો કહેવત ઉલટી છે પણ સાચું તે છે, મન જુદા તો અન્ન જુદા. બાકી અન્ન ભેગું કરે પણ મન ભેગું ના થાય શું કરવાનું? હોસ્ટેલ ભેગા બની બધા ખાઈ લે, પછી બધા પોતપોતાના મોબાઈલમાં ઘૂસી જાય. દરેકને હવે મોબાઈલ હોય છે, ઘણા તો 2 મોબાઈલ હોય છે. એ શું કહે છે? એક મોબાઈલથી તો મને બીપી નહીં થાય, બીજો મોબાઈલ હોય તો જ મારે બ્લડ પ્રેશર થાય ને. એવો રાજરોગ તો હોય છે ને, આપણે બિઝનેસ કરીએ છીએ. એક મોબાઈલમાં 2 સિમ તો હોય જ પાછા, પણ ઉપરાંતમાં એક બીજો મોબાઈલ. એમાં કેટલાક નમૂના તો આ મારો ઓફિસનો છે, આ મારો પર્સનલ છે. તમે જેટલા સામાન ભેગા કરો એટલો હાંચવવો પડે કે નહીં? હું શિબિરની અંદર છે ને એક વિડીયો બતાડતો હોઉં છું. એનું ગીત છે, ये पहनूं કે वो पहनूं કન્ફ્યુઝન હે. બહેનોને આ તરત લાગુ પડી જાય. તમારે કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું હોય તો કયો ડ્રેસ કે કઈ સાડી પહેરવું એના નિર્ણયમાં જો તમને અડધો કલાક થતો હોય તો વિચાર કરો કે એની પહેલાં ખરીદીમાં કેટલો સમય ગયો હશે. પછી એને અનુરૂપ મેચિંગ બ્લાઉઝ કરાવવાને, જે કંઈ બધું કંપનીમાં સેટિંગ કરવાનું. પછી પાછો પ્રસંગમાંથી આવ્યા પછી પાછું મનમાં ફિક્સ તો થાય જ કે ગયા વખતે પહેર્યું હતું, પેલા બેન બોલી ગયા કે આ તો તમે એ જ સાડી પહેરીને આવ્યા. પતી ગયું, પંચર પડી જાય. એમાં ભરમાં પતિ આગળ એવી ડિમાન્ડ કરી હોય કે હવે નવી સાડી લઈએ, તો પતિ કે હવે કેટલી તો છે, પહેરતી તો છે નહીં, તો ડખો ચાલુ. તો શોધવું કઈ રીતે? તો એના સિમ્પલ સ્ટેપ છે. પહેલું સ્ટેપ છે, પહેલાં પોતાની અંદર ડોક્યું કરો. મને અત્યારે શું નડે છે, કઈ તકલીફો છે, ડાયરી લઈને બેસો. કેટલી ફરિયાદો છે શરીરથી, મનથી, પરિવારના સભ્યોથી. તો સૌથી પહેલાં પોતાનો સ્ટોક લેવો પડશે. આપણે બીજાને સુધારવાનો બધો કાર્યક્રમ કરીએ છીએ, તો અહીંયા જેટલી વહુઓ હાજર છે એ સાસુને સુધારવાનો કાર્યક્રમ નહીં કરે, એ પોતાને જોશે કે મારામાં અત્યારે શું તકલીફ છે. તો તરત ખબર પડશે કે મારી સાસુ આવું બોલે છે ને તો મને હળહળતું લાગી જાય છે. મતલબ કે એ તો ખાલી બોલે જ છે પણ ડિસ્ટર્બ તો હું થઉં છું. તો હું જે ડિસ્ટર્બ થાઉં છું, મારું મન આળું થઈ ગયું છે, એને સ્ટ્રોંગ કેવી રીતે બનાવવું? પોતાનાથી કામ શરૂ થશે. આ પહેલું લેવલ છે. બીજું, ઘરમાં જેટલા સભ્યો છે બધા ભેગા બેસીને પરિવારની જરૂરિયાતો નક્કી કરો. અત્યારે પરિવારમાં સમૃદ્ધિનો ભાવ નથી ને એટલે ખેંચમતાણ છે. જ્યારે ઘરમાં બધાને એવું થઈ જાય કે જેટલું છે એટલું પર્યાપ્ત છે અને એનાથી પણ વધારે છે તો આપી શકાશે એટલું છે. મિત્રો, પાલનપુરમાં એક નેકી કી દિવાલ છે. તમારે આજનું હોમવર્ક, હું તો શિક્ષક છું ને, હોમવર્ક તો આપું જ. ઘરે જઈને કબાટ ખોલવાનો કાલે, આજે ને આજે હોઈ જજો. તપાસ કરજો એવી કેટલી વસ્તુ, વાસણ, કપડાં છે કે જે તમે પાછલા 1 વર્ષથી વાપર્યા નથી. સિમ્પલ નિયમ, 1 વર્ષથી જે વાપર્યું નથી, 3 સિઝનો પસાર થઈ ગઈ, કોઈક મરી બી ગયું હશે, કોઈકના લગ્ન બી થયા હશે, કોઈકના સગાઈ બી થઈ હશે, કોઈકના છોકરા બી આવ્યા હશે. આ બધા પ્રસંગો પતી ગયા હશે. જો 1 વર્ષમાં કશુંક નથી વપરાયું, કાઢો બહાર. ઘણાની જરૂર છે, પહોંચાડો.
ઘરમાં જેટલી હળવાશ થઈ જશે ને મને એટલું હળવું થઈ જશે. આ બધું અહીંયા જગ્યા રોકીને બેઠેલું છે કે આનું શું કરીશું, એનું શું કરીશું, છે જ નહીં, કરવાનું આવે જ નહીં. સમજાય છે? આજે મેં ક્લાસમાં કીધું, તમને ફરી કહું છું, અમે જે પેન્ટ પહેર્યું છે ને મારા વાઈફનું છે. રાઈટ? બહુ પહોળું નથી, કારણ કે એ જ્યારે પતલી હતી ત્યારે જંગલમાં અમે બંને સાથે જતા ત્યારનું લીધેલું. 8-10 વર્ષ થઈ ગયા, પછી પહેરાયું નહીં. તો એને કાઢ્યું, મેં મારા કપડાં કાઢ્યા, એમ એણે કાઢ્યા આપી દેવા માટેના. મેં કીધું આ તો જોરદાર છે, મારે સેટ થઈ જાય. તો થઈ ગયું. કોઈ ફિટિંગમાં તકલીફ છે? છે કોઈ ફિટિંગમાં તકલીફ? કદાચ થોડું પહોળું હશે તો કંઈ નહીં, થોડી અવારે. હવે આવું મારે તમને શું કામ કહેવું પડે? ખબર જેવી પડી જાય ને કે મારી આવશ્યકતા પર્યાપ્ત થઈ ગઈ છે, એટલે બધા ધંધા ધાપા બંધ થઈ જાય. મિનિંગફુલ જે કરવાનું છે ને એ જ કરીએ. અત્યારે હું જે કરું છું એનો મને એટલો સંતોષ છે, કારણ કે મારી પાસે એવો કોઈ સમય છે જ નહીં કે ફાલતુ કંઈ કરવાનો. તો જેટલી જરૂરિયાત છે એટલું પૂરતું છે, તો એટલું વાપરો, મજા કરો. તો બજાર બંધ થઈ જાય, ખેંચમતાણી બંધ થઈ જશે, પૈસાની વાતચીત બંધ થઈ જશે. બધાની ભાષા આવી હોય કે આપણી પાસે પર્યાપ્ત છે, આવશ્યકતાથી વધારે છે, તો એ ખટપટ બંધ થઈ જશે. તો આ થઈ ગયું પરિવારમાં સમૃદ્ધિનો ભાવ. ત્રીજું છે સમાજમાં અભય. અત્યારે આપણે પોલીસથી ડરીએ, શિક્ષકથી ડરીએ, રાજકારણમાં ડરીએ, હવે તો ડૉક્ટરથી પણ ડરીએ. રાઈટ? દવાખાને જઈએ, ઓપરેશનમાં કશું કાઢી લેશે તો, રાઈટ, તપાસ કરાવવા જઈએ તો કારણ વગર રિપોર્ટ કરાવશે તો બીક લાગે છે કે નહીં? કારણ કે આપણી જીવનશૈલી જેવી છે. તો જીવનશૈલીમાં બદલાવ આવે તો સમાજમાં અભય આવે. અને ચોથું, પ્રકૃતિનું દોહન કરાય, શોષણ નહીં. તો પ્રકૃતિનું શોષણ બંધ થાય તો પ્રકૃતિમાં સંતુલન આવે. 4 શબ્દો આવી રીતે કહેવાયા છે. પોતાની અંદર તમામ સમસ્યાનો ઉકેલ, પ્રશ્નોના જવાબ હોય તો એને સ્વયંમાં સમાધાન એટલે કે સુખ કહેવાય. પરિવારમાં પૈસાની ખેંચમતા ના હોય એને સમૃદ્ધિનો ભાવ કહેવાય, એને શાંતિ કહેવાય. બીજા શબ્દોમાં, સમાજની અંદર અભય હોય, રાઈટ, સુરક્ષાનો ભાવ પ્રવર્તતો હોય, જે વ્યવસ્થાઓ છે, શિક્ષણ, આરોગ્ય, એનો આપણને સંતોષ થાય. તો સમાજમાં અભય, એનું નામ સંતોષ છે. અને પ્રકૃતિમાં બધું સમય પર યોગ્ય માત્રામાં વરસાદ પડે, દુકાળ ના પડે, સુનામી ના આવે, આવું સંતુલિત છે, એને જ આનંદ કહેવાય. આપણી પ્યાસ આ 4 શબ્દોની છે: સુખ, શાંતિ, સંતોષ, આનંદ. કેવી રીતે મળે? સ્વયંમાં સમાધાન, પરિવારમાં સમૃદ્ધિનો ભાવ, સમાજમાં અભય અને પ્રકૃતિમાં સંતુલન. તમે જોશો કે 4 સ્તરે આપણો સંગાત છે. પદાર્થ સાથે પણ છે, વનસ્પતિ સાથે પણ છે. હું લીમડાને જોઉં ને ખુશ થાઉં, કારણ કે લીમડો મારા માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ઓક્સિજન બહાર કાઢે. સંગાત છે કે નહીં? હું હાથ અડાડું કે ના અડાડું? આખા સંસારમાં જેટલા વૃક્ષો છે ઓક્સિજન જનરેટ કરે જ કે નહીં, આખી માનવજાત માટે. તો આપણો પદાર્થો સાથે, વનસ્પતિ સાથે, તમામ જીવો સાથે. મધમાખી મારું ફેવરિટ છે. મધમાખી છે ને 8 વાર અમદાવાદથી કલકત્તા જેટલું અંતર કાપે, એવું વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. લગભગ 2000 કિલોમીટર પ્રમાણે ગણીને 8 વાર એટલે 16,000 કિલોમીટર જેટલું મધમાખી મરતા પહેલાં ઉડે છે મધ એકઠું કરવા. બીજી મજાની વસ્તુ કહું, મધમાખી ઇન્સેક્ટિસાઇડ કે પેસ્ટિસાઇડના સંપર્કમાં આવે એટલી સેન્સિટિવ છે કે મરી જશે. એટલે મધ પ્યોર મળે છે આપણને, કોઈ દવા વગરનું. મધમાંથી કેટલા ઔષધો બને છે? આયુર્વેદમાં જે લોકો માનતા છે એને તો કર્યું જ હશે. સાદી શરદી ઉધરસમાં તમે મધની અંદર હળદર નાખીને ચાટો, મરી નાખીને ચાટો. તો એક આટલી નાનું જીવડું આપણા સ્વાસ્થ્ય માટે આટલી મહેનત કરે છે. આપણો બધાની સાથે સંગાત છે, ખાલી એને સમજવાની જરૂર છે. તો બધાનો સંગાત જોઈએ, કેટલી મજા પડે. તો સંગાથે સુખ શોધીએ, ખાલી ટેલિવિઝનમાં ના રહીએ, 4 દિવાલોમાં ના રહીએ. 2 પંક્તિ કહીને મારી વાત પૂરી કરું છું. આ પંક્તિ મેં ભાઈ રાકેશભાઈના ઘરમાંથી વારંવાર બોલ્યો છું. ખુલ્લા ખેતર, અડખે પડખે, માથે નીલું આભ, વચમાં નાનું ગામડું બેઠું, ક્યાં છે આવો લાભ. સોનાની તો સાંકડી ગલી, હેતું ગણતું હેત, દોઢિયા ખાતર દોડતા એમાં, જીવતા જોને પ્રેત. પણ જો માણસ ભાળી અમથું અમથું આપનું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ મારક ચાલ. ધન્યવાદ. એટલે પૈસા કમાવાનો કોઈ વિરોધ નથી. બધા જેટલું કમાવો એટલું કમાવો, પણ નક્કી કરી નાખો કેટલા કમાવાય.
તો જેટલી જરૂરિયાત પૂરી થઈ જાય પછી હવે જિંદગી કમાવાની, રાઈટ. મને મિત્રો પૂછે, મારી સાથે એન્જિનિયરિંગના લોકો ખૂબ બધા રિસોર્ટો બનાવ્યા, મલ્ટી સ્ટોરી મકાનો બનાવ્યા, મારી સાથે ભણતા હતા, કેટલાક વિદેશ જતા રહ્યા. મને કે સુરેશ તું શું કમાયો? હું કહું સંબંધો કમાયો, મિત્રો કમાયો, સગા કમાયો. આખા ગુજરાતમાં બધી જગ્યાએ રહેવા માટે ઘર છે, ઓટલો છે ને રોટલો છે. આનાથી વધારે શું જોઈએ એક જિંદગીમાં? તો મને સોળગામ પાટીદાર સમાજ તરફથી જે આમંત્રણ મળ્યું, જે લોકોએ પણ ભૂમિકા ભજવી, બધાનો ખૂબ ખૂબ આભાર. ઠેઠ છેલ્લી બેન સુધી જે એકાગ્રતાથી તમે મને સાંભળ્યો છે, રાઈટ. મને એમ થયું આટલા દૂર બેઠા છે તો વચ્ચે મોબાઈલમાં કંઈક કરશે, પણ એવું કોઈએ કંઈ કર્યું નહીં. સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને છેલ્લે એક આમંત્રણ આપી દઉં, જો તમને આમાં રસ પડ્યો હોય તો મારા જિંદગીમાં તો આનાથી અદ્ભુત સુખ આવ્યું છે. દીકરી દીકરા, પતિ પત્ની, બધા સંબંધો મીઠા છે અને વધુ ને વધુ સંબંધોમાં ફરક પાડવાનું કામ અમે આખું પરિવાર કરી રહ્યા છીએ. એ આખા શિબિરનું નામ છે જીવન વિદ્યા શિબિર. મેં તમને એનો થોડો ટેસ્ટ કરાવ્યો. જીવન વિદ્યા શિબિર 3, 4, 5, 7 દિવસનો હોય છે. હું સામાન્ય રીતે 3 થી 5 દિવસના શિબિર કરું છું. હું જેની પાસે શીખ્યો સોમ ત્યાગીજી, એ 7 દિવસના શિબિર કરે છે. આખા દેશમાં શિબિર થાય છે. શિબિરનું ક્યાંય ફી હોતી નથી. સહયોગ રાશિ હોય, બધો જે ખર્ચો થાય એનો અંદાજવામાં આવે, જેને જેટલી તાકાત હોય એટલા આપે, જે ના આપી શકે બાકી આયોજકો પોતે ભોગવી લે. એવી રીતે શિબિરો ચાલે છે. આખી માનવજાતના કલ્યાણ માટે એક પણ શિક્ષક એક પણ રૂપિયો લેતા નથી. શિબિરની અંદર કશું માનવાનું હોતું નથી, બધું જાણવાનું હોય છે. તમને આજે મેં જે પ્રયત્ન કર્યો, કશું માનવાનું છે? તમે જાતે તપાસી જ શકો છો શું છે. મેં તમને દેન કીધું, માનવાની જરૂર નથી, તમે જોઈ જ શકો છો. તો શિબિરો બધા પ્રસ્તાવોની ભાષામાં હોય છે, એની ઉપર સંવાદ થાય છે. તમારી દમ લગાડે એટલા તમે પ્રશ્નો પૂછી શકો અને છેલ્લે 7મા દિવસે કે 5મા દિવસે કે 3જા દિવસે તમારા જવાબ લઈને તમે જાઓ. મારી જિંદગીમાં એક પણ પ્રશ્ન બચ્યો નથી. તમામ પ્રશ્નોનો જવાબ ખબર છે. એ જવાબ ઉપર હું ચાલી રહ્યો છું. જેટલું ચાલતો જાઉં છું એટલું ઓર મજા પડતી જાય છે. રોજ માત્રા વધતી જાય છે. એવું આ સુખનું સરનામું છે અને જીવવાની ખૂબ મજા આવશે. આપણી પટેલ જેટલી કોમ્યુનિટી છે એની એક ખૂબી છે. દુનિયાભરમાં હું ફર્યો છું, બધે પટેલો મને મળ્યા. કેમ? કારણ કે આપણે સંસ્કારી વારસામાં શું છે ખબર છે? જમીનની ઉપર મહેનત કરવાનું. અત્યારે જેટલી મહેનત કરું છું સતીશભાઈ, એમાંય મારા પિતાજીનો ફાળો છે. મેં શિક્ષક તરીકે કામ કર્યું ને ત્યારે પણ એને મને કહ્યું કે તારામાં દમ લાગે ને એટલું તારે ભણાવવાનું. અને દમ કોને કહેવાય? કે જેટલું તું ભણે, એટલે પોતાની જાતને અપડેટ રાખવાની. હું જે વિષય શીખું એમાં મારી જાતને અપડેટ રાખું. આગલા દિવસે પણ હું જર્નલો વાંચતો હોઉં જ્યારે કોર્પોરેટમાં કામ કરતો. અત્યારે જીવન વિદ્યાનું મારું સતત અધ્યયન ચાલતું જ રહે. તો આપણે પટેલ કોમ્યુનિટીમાં ખૂબી છે, આપણે મહેનતુ પ્રજા છીએ, રાઈટ. પછી બધા ભેગા મળીને જ ખેતી થાય, એટલે હજી આપણો પરિવાર ઘણા અંશે બચ્યો છે. હું જે આજે થોડી નકારાત્મક મેં વાત કરી, કારણ કે એવું થઈ રહ્યું છે. જો હમણાં નહીં જાગીએ ને તો આપણા કુટુંબો તૂટી જશે. સંયુક્ત કુટુંબો ઓછા થવા માંડ્યા છે કે નહીં? પરિવારો ઓછા થવા માંડ્યા છે. લોકો વિદેશો ભાગવા માંડ્યા છે. સાથે રહેવું નથી, આવું બધું થવા માંડ્યું છે. જાગી જઈએ તો હજી બચી શકે એમ છે આપણી કોમ્યુનિટીમાં, રાઈટ. હું પોતે કોઈ કોમ્યુનિટીનો રસ કરતા નથી, પણ હું પટેલ છું અને એ જ કોમ્યુનિટી મોટો થયો છું, તો મને આપણી ખૂબી દેખાય છે. એ આપણી ખૂબી આ જ છે. દુનિયાભરમાં જો આપણે વ્યવસાયમાં ફેલાવી શકતા હોય, આ સૌરાષ્ટ્રનો પટેલ અંગૂઠા છાપ હીરામાં ક્યાં પહોંચ્યો છે? આજે SRKના માલિક છે ગોવિંદ ધોળકિયા, ગોવિંદ ભગત કહે છે. 4 ચોપડી ભણ્યા છે, આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે, છતાંય રોજ 1 લાખ રૂપિયાની સખાવત કરવા બેસે છે. ગોવિંદ ભગતને એમની ઓફિસમાં મળવું અઘરું, પણ સવારે ટ્રસ્ટમાં બેઠા હોય ત્યારે 2 કલાક સમાજની સમસ્યાઓ માટે જ બેસે છે. એમને પણ એ ખબર પડી ગઈ છે કે સમાજને એકઠો રાખવો હોય શું કરવું પડે. એમના ઘરે હું જ્યારે મહેમાન હતો ત્યારે એમણે મને એક ફોટો બતાવ્યો કે અમારું 128 જણાનું કુટુંબ. મેં કીધું કાકા આમાં મોબાઈલમાં કેવી રીતે દેખાશે? મને કે ઝૂમ કરે જાઓ અને મને પૂછો. 128નું કુટુંબ. સંબંધમાં સુખ છે એવી એમને બહુ વર્ષો પહેલાં ખબર પડી, એટલે સંબંધમાં સમૃદ્ધ પણ થયા અને બીજાને પણ સમૃદ્ધ કરવાની કોશિશ કરે છે. તો મિત્રો, આ તો એક નામ છે. અહીંયા બાજુમાં વિસનગર સમટ ડાયમંડ જુઓ તમે. જીવન વિદ્યાને કારણે ત્યાં 4 થી 5 હજાર કર્મચારીઓ વિદ્યામાંથી પસાર થયા છે. માલિકીનો ભાવ નથી. આટલું ડાયમંડ કમાયા પછી ત્રણેય ભાઈઓ ગોવિંદભાઈ, દિનેશભાઈ અને દશરથભાઈ આવા સ્ટેજ ઉપરથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બધા કર્મચારીઓને પ્રોફિટના ચેક આપ્યા છે કે બધો પ્રોફિટ અમારે ઘરે નથી લઈ જવો, અમે તમારા થકી જ કમાઈએ છીએ, આ તમને તમારો પ્રોફિટ. તો પગાર છે, ઉપર બીજો વધારાનો પ્રોફિટ છે, એ બીજું ઘરની જવાબદારીઓ, જેને બીમારી છે, કોઈને માતા પિતાની સમસ્યાઓ છે, આ બધું સોલ્વ કરવાનું કામ કરે છે.
જીવવાની કેટલી મજા આવે. તો મિત્રો, જીવન વિદ્યા શિબિર, હું તો પટેલ સમાજને આગ્રહ કરીશ કે તમે લીડરશિપ લો અને અહીંયા શિબિર યોજો. હું તો આવવા માટે તૈયાર જ છું. આગામી દિવસોમાં પાલનપુરમાં મારા શિક્ષક સોમ ત્યાગીજી આવવાના છે. એમનું સાંજે પ્રવચન હશે કે સવારે હશે, સતીશભાઈ બધી માહિતી આપશે. અચૂકપણે એમને સાંભળવા ભેગા થજો. આખા દેશમાં એ કામ કરે છે, 30 વર્ષથી આ કામ કરતા આવ્યા છે. આખી દિલ્હીની એજ્યુકેશન સિસ્ટમ ટ્રાન્સફોર્મ કરી નાખી છે. ત્યારે દેશભરમાંથી લોકો દિલ્હીનું મોડેલ જોવા જાય. કેમ? હેપીનેસ ક્યુરિક્યુલમ લઈ આવ્યા. સરકારી શાળાઓમાં એવા વિદ્યાર્થીઓ આવવા માંડ્યા જે કોન્વેન્ટમાં ભણતા હતા અંગ્રેજી માધ્યમની, પ્રાઇવેટ સ્કૂલોમાંથી ઊંચકીને સરકારી શાળામાં આવવા માંડ્યા. એવું જાદુ થયો છે. તો આપણે ઘણું ભેગા મળીને કામ કરી શકીશું. ફરી એકવાર સૌનો આભાર, ધન્યવાદ, નમસ્તે.